મારું નામ શુક્લ ભસ્માંગભાઈ પ્રદ્યુમનભાઈ. પ્રદ્યુમનભાઈ. શુક્લ ભસ્માંગભાઈ પ્રદ્યુમનભાઈ. શુક્લ ભસ્માંગભાઈ પ્રદ્યુમનભાઈ એટલે ભસ્માંગભાઈ. હમ. આપ ભજન ગાયું તો ગમ્યું કે ના ગમ્યું? સરસ લાગ્યું. સરસ લાગ્યું બધી વસ્તુ. હવે છેલ્લે કહે છે અમને માગતા આવડ્યું નહીં રે દાદા, માટે મોક્ષ જ દ્યો. દાદા મોક્ષ જ દો. એટલે મોક્ષની પરિભાષા શું છે ભસ્માંગભાઈ તમારી? કોને મોક્ષ કહીએ? મોક્ષ એટલે આ દુનિયામાંથી આપણે જે જીવ જાય અને પછી આપણને સદગતિ મળે એને મોક્ષ કહેવામાં આવે. તો કે આ વાક્ય બરાબર લાગે છે ભસ્માંગભાઈ કે વિચારવા જેવું લાગે છે? મારા દ્રષ્ટિએ બરોબર છે. તમારી દ્રષ્ટિએ બરાબર છે. તો ખરેખર એવું નથી. મોક્ષ એટલે બે શબ્દોનો એક શબ્દ બન્યો છે ભસ્માંગભાઈ. હાજી. મોહ અને ક્ષય. વાત સમજ્યા ને? મોહ અને ક્ષય. એમાંથી એક શબ્દમાંથી મોહ લીધો, મોહ, અને બીજા શબ્દમાંથી ક્ષય લીધો. એટલે મોહનો ક્ષય કરવો એનું નામ મોક્ષ. મોહ માયા છોડી દેવી. ના, મોહ માયા છોડી દેવું, મોહનો ક્ષય કરવો એનું નામ મોક્ષ. વાત સમજ્યા ને? હવે મોહ એટલે કેલાલનું જાદુ જોયો છે કે નથી જોયો ભસ્માંગભાઈ? જોયો છે ને. તે એ બધો મોહ કહેવાય. હા. એ તમને ભ્રમિત કરે છે. હવે આ તો કેલાલનો જાદુ છે, પણ તમારી સામે પણ બધું આવે છે. એ જે દેખાય છે કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે? ભસ્માંગભાઈ, તમારી સામે જે બધું આવે છે એ કરેક્ટ છે, સાચું છે કે ભ્રાંતિ છે? ના, સાચું છે. તો કે તમારી સામે જે આવે છે એ ભ્રાંતિ છે, બરાબર, સાચું નથી. વાત સમજાય કે ના સમજાય? હવે ભ્રાંતિ જાય તો એને મોક્ષ કહેવાય. એટલે મોક્ષ એટલે મરી જવું નહીં. વાત સમજે કે નહીં? મોહનો ક્ષય કરવો, વાત સમજાય ને? હાજી. એને મોક્ષ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સ્મશાન ઉપર આવું લખેલું છે, પણ એ કંઈક બીજું કહેવા માગે છે ને આપણે સમજીએ છીએ બીજું. અલગ સમજ. વાત સમજે કે ના સમજીએ? તો કે મોહનો ક્ષય કરવો એટલે તમારી સામે જે આવે છે એ દરઅસલ નથી. ભસ્માંગભાઈ, વાત સમજાય કે ના સમજાય? એને એક દાખલાથી સમજીએ આપણે. વાત સમજાય કે ના સમજાય? કે ભસ્માંગભાઈ, તમે ચકલીને જોઈ છે કે નથી જોઈ? જોઈ છે. ચકલીને દર્પણ મળે તો શું કરે? ચાંચ મારે. ચાંચ મારે. કેમ ચાંચ મારે છે એનું ભસ્માંગભાઈ? પ્રતિબિંબ જોવે એટલા માટે. એ તો આજુબાજુ એ ચકલી છે, પણ આજુબાજુ ચકલી એકબીજાને ચાંચ નથી મારતા, તો કેમ ચાંચ મારે છે? ભસ્માંગભાઈ, કેમ ચાંચ મારે છે? એનું પ્રતિબિંબ એને જોવા મળે. તો કે પ્રતિબિંબ નહીં, પણ એ જે બહારવાળી જે ચકલી છે એ જ અંદરવાળી ચકલી એટલે દર્પણવાળી ચકલી એની નકલ કરે છે, માટે ગુસ્સો આવે છે, માટે ચાંચ મારે છે. બરાબર. ચલો, ચાંચ મારે છે તે દર્પણવાળી ચકલી મરી જશે? નહીં. શું કહો છો ભસ્માંગભાઈ? નહીં મરે. તો કઈ ચકલી મરી જશે? જે જીવતી છે એ. તો કે જે બહાર છે એ ચકલી ચાંચ મરી મારે જશે. છે એ. જે બહારવાળી ચકલી દર્પણવાળી ચકલીને ચાંચ મારે છે તો દર્પણવાળી ચકલી મરી જશે કે બહારવાળી ચકલી મરી જશે? બહારવાળી મરી જશે. હવે એને શું કહેવાય? મોહ કહેવાય. મોહ. જેમ છે તેમ દેખાતું નથી, જેમ છે તેમ સમજાતું નથી. ખાલી ચકલીને જ જેમ છે તેમ દેખાતું નથી કે જગતના જીવ માત્રને જેમ છે તેમ દેખાતું નથી? બધાયને. શું કહો છો? જગતના જીવ માત્ર. જગતના જીવ માત્રને દેખાતું નથી. વાત સમજાય કે ના સમજાય? જીવ માત્રને દેખાતું નથી એટલે શું થાય છે? મત ઊભો થાય છે, મતભેદ ઊભો થાય છે, મનભેદ ઊભો થાય છે, તનભેદ ઊભો થાય છે. ભગવાને મતને માન્ય કરેલો, કારણ કે દરેકના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જુદા છે, સ્પેસ જુદી છે. વાત સમજાય ને? પણ મતથી આગળ જવાની ના પાડેલી. વાત સમજાય ને? પણ આપણે મતથી આગળ ગયા, કારણ કે જેમ છે તેમ દેખાતું નથી. મતથી આગળ ગયા એટલે એના પર્સન્ટેજ કે પ્રમાણ વધ્યું એટલે મતભેદ થયો, એટલે કલુષિત વાતાવરણ ઊભું થયું, સફોકેશન ઊભું થયું, ગુંગળામણ ઊભી થઈ ગઈ. મતથી પણ આગળ ગયા, મતભેદ સુધી ગયા, મતભેદથી આગળ ગયા, મનભેદ થયો, એટલે છૂટા પડવાની પ્રક્રિયા થઈ. આપણે તો લગ્ન નિમિત્તે ભેગા થયા છીએ, આ તો છૂટા પડવાની પ્રક્રિયા થઈ. સાચું એને? અને તનભેદ એટલે મૃત્યુ.
તો આપણે બધા બસવાંગભાઈ મૃત્યુલોકી જીવ છે કે અમરલોકી જીવ છે? મૃત્યુ લે. મૃત્યુલોકી જીવ. શું નામ તમારું સાહેબ? કેતન 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 કેતન. કેતનભાઈ, આપણે બધા મૃત્યુલોકી જીવ છે કે અમરલોકી જીવ છે? આપણે મૃત્યુલોકી જીવ મૃત્યુલોકી જીવ જીવ. જ્યારે શબ્દ આવે ત્યારે હા. મૃત્યુલોકી મૃત્યુલોકી જીવ છે. તો તમારે મૃત્યુલોકી જીવમાં જ રહેવું છે કે અમરલોકી થવું છે? અમરલોકી થવું જોઈએ ગઈકાલે કે આવતીકાલે થવું છે? અત્યારે જ. મેં તો બે જ ઓપ્શન આપ્યા હતા ચેતનભાઈ, ગઈકાલે અને આવતીકાલે. અત્યારે કેમ કહો છો? ઓપ્શન બે જ આપ્યા હતા. ભરોસો નથી? છે ને? ગઈકાલનો ભરોસો નથી? ના, એ આપણે ખ્યાલ નથી આગળ શું છે. ના, ગઈકાલે એટલે શું કહેવાય કેતનભાઈ? ભૂતકાળ ભૂતકાળ ગઈકાલે એટલે ભૂતકાળ. તો કે જતું રહ્યું, ક્યારે આવે નહીં. હમ. બહુ સાયન્ટિફિકલી બોલવું પડશે. હમ. અહીંયા માટે મોક્ષ જ આપો, એટલે મોક્ષની પરિભાષા બતાવું છું. ગઈકાલ ગયું, ક્યારે પણ આવે નહીં. ના આવે બરાબર. તમે બધા બ્રાહ્મણ છો કે નહીં? હા, જન્મે જન્મે બ્રાહ્મણ છો અને પછી જન્મ આપેલા કર્મે બ્રાહ્મણ થયા કે ના થયા? હા. તો પછી સ્પષ્ટ બોલો, ભૂતકાળ ગોન, ક્યારે પણ આવે નહીં. ભૂતકાળ ક્યારે ના આવે ને? કે આવે? ના આવે. તો આવતીકાલ તો આવે. એ વર્તમાન છે જે છે. આવતીકાલે ના આવે? શું કહો છો? કંઈ ના કહેવાય. બસમાનભાઈ, આવતીકાલ પણ ના આવે? આવતીકાલ કોને ખબર? આજ શું થયું? ના, હું જે પ્રશ્ન પૂછું, આવતીકાલ ના આવે? આવે ખરી. શું કહો છો તમે? આવતીકાલ આવે પણ એની કોઈ ગેરંટી ના હોય. અલ્યા, તમે બ્રાહ્મણથી ના બોલો છો કે આવતીકાલ આવે? હા, એટલે જ બોલીએ છીએ. એને આપણે દાખલા દઈએ કે આજે રવિવાર છે, હા એટલે આજ થઈ કે ના થઈ? હા, એ આપણે બનાવેલો છે ને. અને સોમવાર છે, એ આવતીકાલ થઈ. હા હવે રવિવાર જાય તો સોમવાર આવે, હા, વ્યવહારિક રીતે. રવિવાર જાય તો સોમવાર આવે. હમ. પણ રવિવાર ના જાય તો સોમવાર આવે ખરું? ના આવે. ચલો, રવિવાર ગયો અને સોમવાર આવ્યો, તો એને આવતીકાલ કહેવાય કે આજ કહેવાય? રવિવાર જાય અને સોમવારે તમે હો તો આજ કહેવાય. આજ કહેવાય. એટલે એનો મિનિંગ કે આવતીકાલ પણ આવતી નથી. આવતીકાલે આવતી નથી, આજ જ છે. મારે મોનોક્ષય કરવો છે, એનું નામ મોક્ષ. મરી જાય અને ધામ પહોંચે એ મોક્ષની પરિભાષા સાયન્ટિફિકલી નથી. મારે તો મોનોક્ષય કરો, માટે મને મોક્ષ જ આપતો. મને માગતા આવડતું નથી. હા, સમજ્યા ને? એટલે અહીંયા સ્પષ્ટ થઈ જવું જોઈએ કે ગઈકાલ ગઈ, ક્યારે પણ આવે નહીં. અને બીજું સ્પષ્ટ થઈ જવું જોઈએ કે આવતીકાલ પણ ક્યારે આવતી નથી. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હા. જ્યાં સુધી આવતીકાલ આવશે ત્યાં સુધી એને મોહ કહેવાય. ખરું. વાત સમજાય કે ના સાચી સમજાય? વાત છે. એટલે બે વસ્તુ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે ગઈકાલ ગઈ એટલે ક્યારે પણ આવતી નથી. આ સ્પષ્ટ થઈ જવું જોઈએ. અને બીજું સ્પષ્ટ કે આવતીકાલ ક્યારે પણ આવતી નથી. આ બે વસ્તુ સ્પષ્ટ થયું, એને મોનોક્ષય કહેવાય અને એનું નામ મોક્ષ. શું કહો છો ઉત્તમભાઈ? માઇક જવા દો, કોડલેસ આપજો. આ તો આખો જગત જેમાં જીવે છે, ફ્યુચર પ્લાનિંગ, ઇન્સ્યોરન્સ, ઘર, કેરિયર, બધાને તમે ભ્રાંતિ કહી દીધી એમ. ના, એટલે કારણ કે એ વર્તમાનને છોડી બ્રાહ્મણ એટલે ભગવાનનું મુખ કહેવાય, એમની હા. જવાબદારી છે. હતું. આખા જગતના જીવ માત્રને માર્ગદર્શન આપવાનું છે. માર્ગદર્શન આપવાનો છે. માર્ગદર્શન આપવાનું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે મોનોક્ષય થવો જોઈએ. વાત સમજાય કે ના સમજાય? મરી જવું એને મોક્ષ નથી કહેવાતું. એ તો કાળ ધર્મ કહેવાય. એનું આયુષ્ય પૂરું થયું. જેમ મોબાઈલ છે, અને વાપરો કે ના વાપરો, બેટરી પૂરી થઈ જાય ને, એ કાળ પૂરો થઈ ગયો. એને મૃત્યુ નથી કહેવાતું. વાત સમજાય કે ના સમજાય? મોનોક્ષય કરવો એટલે એ તમે મૃત્યુથી પર થઈ ગયા. હવે એને બીજી રીતે સમજીએ ભસ્માંગભાઈ ને કેતનભાઈ. આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? અહંકાર જન્મે છે. આત્મા મરી જાય છે કે અહંકાર મરી જાય છે? અહંકાર મરી જાય છે. સાચમે ને? અહંકારની પરિભાષા શું છે કેતનભાઈ તમારી? જે નથી એને પોતે છું એવું માની લેવું. જે છે જ નહીં એને છે કેવું, એનું નામ અહંકાર. ભસ્માંગભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે ભૂતકાળ ગોન, ક્યારે પણ આવતો નથી. વર્તમાન પણ ક્યારે પણ આવતો નથી. એને આપણે છે માનીએ તો એને મોહ કહેવાય. એને મોહનો ક્ષય કરવો એટલે મૃત્યુથી પર થઈ ગયા. આટલી સિમ્પલ પરિભાષા છે.
જે છે નહીં એને છે કેવું, એટલે અહંકારનો જન્મ થયો, એટલે જન્મ થયો એટલે મત ઊભો થયો, મતથી આગળ મતભેદ, મનભેદ, તનભેદ, આ બધું થયા જ કરવાનું બધું. પછી ક્યાં સુધી અટકે કાંઈ કહેવાય નહીં. પછી 4 ગતિને 84 લાખ યોની ભટકવાનું રે બધું છે. આપણે સામાન્ય રીતે લગ્નને પ્રભુતામાં પગલાં પાડવા એવું કહીએ છીએ ને ભસ્માંગભાઈ, એવું કહીએ છીએ ને પ્રભુતામાં પગલાં પાડવા એવું કહીએ છીએ કે નથી કહેતા? એ જ કહીએ છીએ. વાત સમજે કે ના? હજી પણ આપણે કહીએ છીએ, પણ હવે અત્યારે બધું ઇંગ્લિશ જમાનો આવી ગયો છે, એટલે આ પ્રભુતા પગલાંવાળું વાક્ય હવે લગભગ નથી લખતા બધા. નીકળી ગયું. ઇંગ્લિશ આવડતું ના હોય પણ કંકોત્રી ઇંગ્લિશમાં લખવાની. વાત સમજે કે ના? થેન્ક યુ બોલતા મને તો હજી આજે થેન્ક યુ બોલતા આવડતું નથી. વાત સમજાય કે ના સમજાય? પણ લખવાની કંકોત્રી ઇંગ્લિશમાં જ લખવાની બધી વસ્તુ. વાત સમજાય? પણ લગ્ન એટલે એમ કહેવાય ને કે ભાઈ આત્માનું મિલન એવું કહેવામાં આવે છે બધી વસ્તુ. વાત સમજાય ને? તો ભાઈ હવે આત્માનું મિલન પણ મોહનો ક્ષય કરવો પડે કે ના કરવો પડે? કરવું. તો ગઈકાલે ગઈ અને આવતીકાલ આવતી જ નથી. વાત સમજાય ને? એ આવતીકાલ આવતી નથી, આ 2 સ્પષ્ટ થઈ ગયું, આટલું થઈ ગયું તો મોહનો ક્ષય થઈ ગયો. તો આ એક જ રોંગ બિલીફ હશે, આ એક જ ભ્રાંતિ હશે કે અનંત ભ્રાંતિ છે? ભસ્માંગભાઈ, એક જ ભ્રાંતિ છે કે અનંત ભ્રાંતિ? અનંત 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 છે. પાછળ ને આ તમારે યોગેશ્વર અને આ જયા પાછળ ને યોગેશ્વર એના નિમિત્તે આ તમારે આવવાનું થયું બધી વસ્તુ. અને લગ્નમાં તમારે આમ તો લગ્નમાં સત્સંગ ના હોય કે હોય તમારે બધી વસ્તુ ના હોય, વધારે મોંમાં ફસાવાનું હોય આ વધારે મોંમાં પડે. વાત સમજ્યા ને? એ લોકોને ફેશન પરેડ જેવું હોય એવું હોય ને જયા? હવે એ થઈ ગયું છે. ફેશન પરેડ જેવું મ્યુઝિક આ તે બધું આમ કેમ કે ડાઉન થતા જઈએ, ધર્મ સાઈડમાં જતો રહ્યો આખું બધું અને જતું એની રહ્યું. મહત્વ સાઈડમાં જતું રહ્યું, સાઈડમાં દેખાડો વધી ગયો. તો કે ભાઈ આ તમારે આને આવું કરવું અને આવો સત્સંગ ગોઠવો એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. ચોક્કસ. બહુ મોટી વસ્તુ કહેવાય. અને મોક્ષ એટલે બીજું કશું મોહનો ક્ષય કરવો. તો કે ભાઈ આ તમને જેમ છે તેમ દેખાતું નથી, તમારી સામે જે સંયોગ આવે છે તમને જેમ છે તેમ દેખાતા નથી, જેમ છે તેમ સમજાતા નથી. જેમ છે તેમ દેખાઈ ગયા, જેમ છે તેમ સમજાઈ ગયા, એટલો તમારો મોહનો ક્ષય થયો. હા સમજે ને? જગત તમને જેમ છે તેમ દેખાઈ જાય, અથવા તો એને આપણે એક જ સમયમાં 360 ડિગ્રી દેખાઈ જાય તો 100% મોહનો ક્ષય થઈ ગયો. કેતનભાઈ વાત સમજાય કે ના સમજાય? હા. બસપંકભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે મોક્ષ એટલે મરી જવું નથી. મોક્ષ એટલે તમારી સામે જે આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાતું નથી, એઝ ઇટ ઇઝ સમજાતું નથી. બીજી રીતે હવે આપણે દાખલો લઈએ કે સામાન્ય રીતે કેતનભાઈ, ભસ્માંકભાઈ, આપણે સાચા ખોટાથી જીવીએ છીએ કે બીજી રીતે જીવીએ છીએ? ભસ્માંકભાઈ, આપણો બધો વ્યવહાર સાચું છે, ખોટું છે, ખોટું છે, સાચું છે, આમ હોવું જોઈએ, ના હોવું જોઈએ, એ ટાઈપના વિકલ્પવાળા વાક્યોથી જીવીએ છીએ કે નિર્વિકલ્પવાળા વાક્યોથી જીવીએ છીએ? ના, વિકલ્પ વાળા. શું કહો છો કેતનભાઈ? વિકલ્પ વાળા વાક્ય. વિકલ્પવાળા. ગમે છે નથી ગમતું, ગમતું ના ગમતું, આ બધું વિકલ્પવાળા બધું છે. હવે સાચા ખોટાથી જીવો છો તો એ ભ્રાંતિ છે. હું તમને સીધો જ પ્રશ્ન કરું છું કે આ જગતમાં સાચું છે ખરું? હા કે ના? ઓબ્જેક્ટિવ છે. હા. ભસ્માંકભાઈ? ના. ના. દાખલો આપીને સમજાવો. ના બોલ્યા તો દાખલો આપીને સમજાવો. ફોર એક્ઝામ્પલ. અને તમે હા કીધું તો એ દાખલો આપીને સમજાવો. જો કેતનભાઈ છે ને, આ ટીચર બરાબર નથી, ભણાયા વિના સીધી જ પરીક્ષા લે છે. આ એક જ ટીચર એવો છે. સચ્ચિદાનંદ સંઘમાં એક જ ટીચર એવો છે કે ક્યારેય ભણાવતો જ નથી. બાકી જો આ ટીચર છે, પાછળ તમારી પાછળ પેલા બેઠા છે ટીચર, એ તો પ્રિન્સિપલ છે. વાત સમજાય કે ના સમજાય? પછી આ પ્રોફેસર છે, પછી ક્યાં ગયા બીજા બધા બહુ ટીચરો છે બધા. વાત સમજાય કે ના સમજાય? અમે ટીચર જ છીએ. તમે ટીચર છો તો 8-9 મહિના સુધી ભણાવવા પડે કે ના ભણાવવા પડે? બસમાં ભણાવવા જ પડે ને. આ તો કશું હું તમને ઓળખતો નથી, તમે મને નથી ઓળખતા. હમણાં આ જગદીશભાઈ ઓળખાણ કરાવી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તો આ ટીચર બરાબર ના કહેવાય ને? ટીચર બરાબર કહેવાય નહીં, કઈ રીતે કહી શકાય એમ? ના, પણ ભણાયા પછી પરીક્ષા લેવી જોઈએ ને. આ તો ભણાવીને જ પરીક્ષા લે છે. ભણાવ્યા પછી એ પરીક્ષા લેવી જાય ને ભણાવ્યા પહેલાય પરીક્ષા લેવી જોઈએ. લેવાય? હાજી. એવું છે? હા. તો પછી ટીચર બરાબર કહેવાય? હા. ટીચર બરાબર કહેવાય. વાત સમજે કે ના સમજાય? તો આ જે સાચું છે
તો એ દાખલો આપીને સમજાવો, ના ખોટું છે તો દાખલો આપીને સમજાવો. સત્ય કેતનની દ્રષ્ટિએ બરાબર છે, કે એક જ છે ફક્ત ને ફક્ત, કે બરાબર જે છે. શુદ્ધ પરમાત્મા છે, બરાબર છે. આત્મ સ્વરૂપ છે પોતાનું. બરાબર. બાકી બધું અસ્થિર અને અસત્ય છે. એ કે ના, અહીંયા આપણે કેવું મેથેમેટિકલી રીતે જોવાનું. આ જગત બે દર્શનથી ચાલે છે. એક સાયન્ટિફિકલી ચાલે છે ને એક મેથેમેટિકલી ચાલે છે. વાત સમજાય ને કેતનભાઈ? એટલે મેથેમેટિકલી અને સાયન્ટિફિકલી આન્સર જોશે, લોજિકલી નહીં જોવે તમારે. એને આપણે એક દાખલાથી સમજીએ આપણે કે આ અહીંયા બધા બેઠા છે, એક જ જગ્યા ઉપર બેઠા છે કે અલગ અલગ જગ્યા ઉપર બેઠા છે? એક જ જગ્યામાં અલગ અલગ રીતે અલગ 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 જગ્યા ઉપર બેઠા છે. આમાં એક જગ્યા લાગે કે સર્વમંગલ સંસ્થાન એક જગ્યા છે, એની અંદર અલગ પણ અલગ તમારી સ્પેસ અલગ છે, એની સ્પેસ અલગ છે, એમની દરેક અલગ છે, અલગ એમની અલગ છે, એની અલગ છે. મને કેતનભાઈ જે રીતે દેખાશે જગદીશભાઈને પાછળથી દેખાશે, અલગ દેખાશે. એટલે પાછળનું પિક્ચર તમારું બનાવશે ને હું આગળનું પિક્ચર બનાવીશ, એટલે ત્યાં સાચું ખોટું થશે. ચોક્કસ. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે ટૂંકમાં એ વિકલ્પ થયો. આ જગતમાં સાચું એ નથી ને ખોટું એ નથી. વાત સમજાય? વિકલ્પ છે. સાચું છે તો એને વિકલ્પ કહેવાય, ખોટું છે તો એને વિકલ્પ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? આ વિકલ્પ પૂડ્યો તો એ મોનોક્ષય થયો એવું કહેવાય. વાત સમજાય કે ના સમજાય? કારણ કે મને જે દેખાય છે તમને નથી દેખાતું, તમને જે દેખાય છે મને નથી દેખાતું. એટલે મારી અપેક્ષા હું સાચો થઈશ ને તમે ખોટા થશો. વાત સમજાય ને? તમારી અપેક્ષા તમે સાચા થશો ને હું ખોટું થઈશ. વાત સમજાય કે ના સમજાય? પણ મને જે દેખાય છે તમને નથી દેખાતું અને તમને જે દેખાય છે મને નથી દેખાતું, તો ખરેખર સાચું છે નથી. નથી. વાત સમજાય? હવે સાચું નથી તો ખોટું છે? ખોટું પણ નથી. ખોટું પણ નથી. વાત સમજાય ને? એટલે આ સામાન્ય રીતે મનુષ્ય જીવ છે, મનુષ્ય રાશિ છે, એ સાચા ખોટાના આધારે એક્ટિવ છે. મારું સાચું અને તમારું ખોટું. વાત સમજાય ને? પણ ખરેખર તપાસો તો આ જગતમાં સાચું એ નથી ને ખોટું એ નથી. કે આમ જુદા બેઠા છે પણ બે ઉપર ઉપર બેસાડો તો સ્પેસ બદલાઈ જાય, એટલે એ રીતે પણ સાચું ખોટું નથી. સાચું ને? દરેકની સ્પેસ અલગ છે, એટલે દરેકની આંખ જુદી ટાઈપની હોય, નાક જુદી ટાઈપનું હોય, મોઢું જુદી ટાઈપનું હોય, કાન જુદી ટાઈપના હોય. સાચું ને? એની ભાષા, એની શૈલી બધું જ જુદી ટાઈપનું હોય. સાચું ને કે ના સમજાય? એટલે તમારા જીવનમાંથી સાચું નીકળી જશે, ખોટું નીકળી જશે, તો એને બીજા શબ્દમાં મોનોક્ષય કર્યો અને એનું નામ મોક્ષ. શું કહો છો હસમુખભાઈ? શું કહે છે? માઇક આપો હસમુખ. આટલો બધો મોહ એક અઘરો શબ્દ છે, એનું બહુ સરસ વિશ્લેષણ કરીને આપે કીધું કે સાચું નથી એ ખોટું નથી, એનું નામ મોક્ષ એમ ખરેખર. અને આપણે જે પહેલી વાત કરી ને કે ગઈકાલની વાત કરીને આજની વાત કરી એમ, એટલે તમે ભૂતકાળમાંથી પણ માણસને કાઢી નાખ્યો છે એમાંથી, અને ભવિષ્યકાળમાંથી પણ જ્યારે નીકળી જાય છે ત્યારે એ વર્તમાનમાં આવી જાય છે, અને વર્તમાનમાં આવે એટલે મોક્ષ જ હોય એમ. બહુ સરસ મોક્ષની વ્યાખ્યા કરી છે આજે એમ. અદ્ભુત છે આ વ્યાખ્યા. હજી કોઈને સ્પષ્ટ જ નથી. અદ્ભુત છે સાહેબ આ વ્યાખ્યા. હજી કોઈ સ્પષ્ટ જ નથી કે ભૂતકાળ ગોન. ભૂતકાળ ક્યારે પણ આવતું નથી, પણ દરેકને ભૂતકાળનો ભય છે અને ભવિષ્યની ચિંતા છે. બરાબર છે. ભૂતકાળનો ભય છે અને ભવિષ્યની ચિંતા છે. વાત સમજાય કે ના સમજાય? પણ ભૂતકાળ ગોન, ભૂતકાળ ક્યારે પણ આવતું જ નથી. અને ભવિષ્ય છે કે ભવિષ્ય આવતું જ નથી. સાહેબ આપણે જે કીધું ને ગઈકાલ ગઈ આવતીકાલ આવતી નથી, બહુ સિમ્પલ સાદી વાત છે એમ, પણ બહુ મોટી સમજણ આપે છે. બહુ મોટી કાળ પણ તારા હાથમાં નથી, ભવિષ્યકાળ પણ તારો નથી. તમે એક રોંગ બિલીફ ઉડાડી એટલે બીજા શબ્દમાં જે છે નહીં એને છે કીધું, એ ઉડાડી દીધું. બહુ મોટી વાત. એટલે મૃત્યુથી પર થયા, મૃત્યુંજય જાપ થઈ ગયો, મોક્ષ થઈ ગયો સાહેબ. બ્રાહ્મણો જે જાપ કરાવે છે એનું અવમૂલ્યન નથી કરાવવા માંગતો. વાત સમજાય કે ના સમજાય? એ સમયમાં જે રીતે બહાર નીકળ્યું હતું એ રીતે કરેક્ટ છે, પણ અત્યારે તમારે આટલું જ એને સ્પષ્ટ કરી દેવું કે ભૂતકાળ કોણ અને ભવિષ્ય આવતું નથી. આ મૃત્યુંજય જાપ થઈ ગયો. સાહેબ આજે આ વાત મને પકડાણી હો, અત્યાર સુધી નથી પકડાતી. આપે જે કીધી ને વારંવાર આ વાત થતી હતી,
ગઈકાલ ગઈ આવતીકાલ આવતી નથી કોઈ હજી- આજે મને હજી- પકડાણું હજી સાહેબ. આજ દિન સુધી મેં કોઈને ખોખારીને બોલતા જોયો નથી. આજે આ વસ્તુ પકડાણી મને કે શું બધા છે? પોતાના ઘરમાં રહે છે, પોતાનું ખાય છે. હા, સમજાય ને? તેમ છતાંય દિવેલ પીધા જેવું મોડું છે. કેટલી સિમ્પલ વાત છે ને કેવડો મોટો સંદેશો આપે છે સાહેબ આ વાત. તમને ભૂતકાળમાંથી બહાર કાઢી નાખ્યા, ભવિષ્યમાંથી કાઢી અને વર્તમાનમાં બેસાડી. આપણી ગુજરાતી કહેવત છે કે વર્તમાનમાં રહે સદાય સુખી, સુખી અને એ જ ભગવાન છે, એ જ પોતે છે. અને વર્તમાનમાં રહે એને જ ભગવાન એને જ કહેવાય. ભગવાન કહેવાય છે. વાહ વાહ, અદ્ભુત. બધું મોક્ષ થઈ ગયો. અને આનંદ ત્યાં જ છે, બીજે ક્યાંય આનંદ નથી. ત્યાં જ છે. બહુ સરસ, બહુ સરસ. વાત સમજે ક્યાં સમજાય? એટલે વસ્તુથી સમજવી પડશે બધું. શું કહે છે ભૂમિ? શું કહે છે? માઇક આપો. છે આ વાત. આ જે વાત કરી ને કે ભૂતકાળ ગોન, તો મને એવું લાગ્યું કે આખો મારો વ્યવહાર દેખાયો કે મારી બોડી લેંગ્વેજ સવારથી સાંજ સુધી હું જોઉં ને તો મને એવું લાગે કે હું ક્યારે મરવાની જ નથી. એવી રીતે જ આખું વર્તન થતું જોવાયું કે કોઈને ગાંઠવાનું નહીં, કોઈનું માનવાનું નહીં એમ. પણ આખું ભૂતકાળ ગોન અને ભવિષ્ય આવતું નથી, તો એની વચ્ચે એક પલનું આયુષ્ય મૂકી દીધું. એટલે જે નહોતું દેખાતું એ દેખાતું કરી દીધું. મને એવું લાગે છે કે અત્યાર સુધી જે મને નહોતું દેખાતું, અત્યાર સુધી મને એવું હતું કે હું ક્યારે મરવાની જ નથી. એટલે આખું બધું મારો વ્યવહાર જે અંદર દોડાઈ જતો હતો એક દ્રષ્ટિ ખુલ્લી કરી દીધી એક આ વાતથી. એવું લાગ્યું તો કે જ્યાં સુધી પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે એટલે અહંકાર થયો, અને અહંકાર બાય ડિફોલ્ટ મરેલો જ છે. જ્યારે મૃત્યુ થાય ત્યારે મૃત્યુ નથી, એ મરેલો જ છે. પણ અત્યારે બધા માણસોને એવું તો ખરું કે હું ક્યારે મરવાનો જ નથી, એ રીતની જ એમની વાત. કે મારું પોતાનું કહું ને તો આ સાંભળ્યું, વાત થઈ બરાબર. પણ જ્યારે બહાર કુટુંબમાં કે સમાજમાં રહીએ ને ત્યારે જો કંઈ બી ખટપટ આવે, કોઈક વ્યવહાર આવે ને તો ત્યારે એ રીતની જ વાતચીત મુકાય કે આ મારું, આ હું નહીં છોડું, આ રીતે ના આ થાય. મારું બોલે છે, પણ કોની તાકાતથી બોલે છે? કઈ શક્તિ છે એનાથી બોલે છે આ મારું? કઈ શક્તિથી બોલે છે કે આ મારું છે? એની પોતાની શક્તિ ને, એને એવું છે કે હું જીવું છું એમ. તો આ ભૂમિની અંદરથી આત્મા નીકળી જાય, કઈ શક્તિ છે કે? હા, કશું શક્તિ નથી. નર્યો અહંકાર કરે છે, નર્યો આરોપણ કરે છે. કઈ શક્તિ છે? છે જ નહીં, નિર્બળ છે. હા, સમજ્યા ને? હું ભૂમિ છું એટલે શક્તિવાળો બને છે ભૂમિ. હા, સમજ્યા ને? અને મારું નામ ભૂમિ છે ને હું એનાથી જુદી છું. વાત સમજ્યા ને? એટલે નિર્બળ થઈ ગયો. એટલે પછી એને પ્રોબ્લેમ નહીં આવે. પણ હજી ગાઢ અને અવગાઢ છે કે હું ભૂમિ છું, ફલાણાની દીકરી છું, ફલાણાની વાઈફ છું, ફલાણાની મધર છું, ફલાણાની દેરાણી છું, ફલાણાની જેઠાણી છું. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. આ બધી વસ્તુ છે. પણ હું એટલે આત્મા એમાં એક્ટિવ થયો છે એટલે રોફ મારે છે. એટલે હું ભૂમિ છું એવું અંદર મારું ગાઢ હોય એટલે આત્માની બધી શક્તિ એમાં active થાય. ગાઢ નહીં, અવગાઢ છે. ગાઢ અને અવગાઢ છે. નકલ સિમ્પલ વસ્તુ છે. મોનોક્ષય કરો સિમ્પલ વસ્તુ છે. હા, ભૂતકાળ ગૌણ ભવિષ્ય આવતું જ નથી, સિમ્પલ વસ્તુ છે. પણ ખોખારીને બોલી જ નથી શકતા. આજે બધાની અંદર આ રોગ બીમારી શેના આધારે છે? ભૂતકાળનો ભય છે અને ભવિષ્યની ચિંતા છે, એના આધારે રોગ બીમારી છે. બરાબર છે. સાચું ને? ભૂતકાળનો ભય અને ભવિષ્યની ચિંતા છે, એનાથી રોગ બીમારી છે. તો શું આ વાતચીત પરથી એવું આમ સ્પષ્ટ કરવા માંગો છો કે ભૂતકાળનો ભય રાખવા જેવો નથી એમ? એવું નથી કહેવા માંગતા. તો ભૂતકાળ ગૌણ એટલે ભય જતો રહ્યો, ભવિષ્ય આવતું નથી એટલે એટલે ભય ભવિષ્યની જતો ચિંતા જતી રહી. જે સમજ્યા. છે વર્તમાન છે. એમને કીધું અત્યારે મારે જોઈએ છે. બોલે છે કરે મને અત્યાર, પણ બે વાક્ય સ્પષ્ટ નથી. ભૂતકાળ ગૌણ ને ભવિષ્યમાં આવતું નથી, સ્પષ્ટ નથી. હા, એ કાવા દવા શેના છે? મત શેના આધારે છે? મતભેદ શેના આધારે છે? મનભેદ શેના આધારે છે? તનભેદ શેના આધારે છે? તમારા કોઈ પણ વ્યવહારમાં તમે પૂતગલ પક્ષે જ છો, અહંકારના પક્ષે જ છો. બરાબર છે. હા,
તમે પૂરેપૂરા રેડ 100 પકડાઈ જાઓ છો, તેમ છતાંય તમને સ્વીકાર નથી થતો. બિલકુલ નહીં. બરાબર છે. જેવા રેડ 100 પકડી જાઓ એટલે તરત આરોપ મૂકશો. હા, સમજે કે નહીં કે તમે આના પક્ષમાં છો. બરાબર. વાસ્તવ મેં ક્યાં છે આ ધંધા કરીએ છીએ. પ્રકાશ તો પ્રકાશ જ છે, બતાવે છે, પણ એ પ્રકાશનો ઉપયોગ તમે અવળો કર્યો છે. કારણ કે હું ભૂમિ છું એ તરત જ એલિગેશન મૂકશો. તમારા જન્મથી અંત સુધીના જે વ્યવહારો છે એમાં એલિગેશન છે કે બીજી રીતે જીવન જીવો છો? એજ એલિગેશન. આરોપિત ભાવ છે કે બીજું કઈ છે? એજ આરોપિત ભાવ જ. વાંચો ને, આરોપિત ભાવ છે નહીં, તેમ છતાં છે એવી રીતે બોલો છો. આ આવા છે, આવા છે, આના લીધે આવું થયું, આ ના હોય તો આમ વાંચો થાય. ને કે ના સમજાય. શું કરવાનું થાય? આને કઈ સમજણ નથી પડતી, આની જગ્યાએ હું હોય તો બરાબર કરી દઉં. બરાબર છે. આવું તો કેટલું બધું છે. સમજવું પડશે ને. જેને ભાવના પૂછો એટલે કહેશે એને શું થાય છે. એને એના સાહેબ હતા, એની નોકરી છોડી દેવી હતી, પણ પછી શું થયું? સાહેબ જ જતા રહે. એટલી ધીરજ જ નથી, ધીરજ જ નથી. સાહેબ જ જતા રહ્યા, જે હેરાન કરતા હોય સાહેબ જ જતા રહ્યા. તમારું દેખાતું જ નથી જેમ છે તેમ. એને શું કર્યું? જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુને ખસેડ્યું, અજ્ઞાનને ખસેડ્યું નહીં. જેમ છે એ સંયોગ જેમ છે તેમ દેખાયો નહીં એને. હવે કોઈ નોકરિયાત વ્યક્તિ છે અને નોકરી છોડી દેશે તો શું નવરું બેહી રહેશે? એનું જીવન સારું જશે કે એનાથી બગડશે? બગડશે. આમ અમને હું પણ નોકરી કરું ને તો મને બી એવું થાય કે કોઈ લેડીઝને જોઉં ને આમ શાંતિથી બેઠેલા સાંજે સોસાયટીમાં કેમ, તો મને એમ થાય કે આ લોકોને કેટલી શાંતિ છે કે હું આવી રીતે ક્યારે સાંજે 2-2 કલાક બેસવા જઈશ એમ. પણ જઈને એને પૂછો તો ખરા. ગરીબને લાગે કે એ અમીરને કેટલી જલસા છે, પણ એને જઈને તો પૂછો કેટલું બધો પ્રોબ્લેમ છે. કારણ કે ટુંડે મતીર ભિન્ના, એક જ સંયોગ હોય પણ 2 જણા ભેગા થાય તો 2 વ્યક્તિ એ સંજોગને જુદી રીતે જોવે કે ના જોવે? કેતનભાઈ જોવે. ભસ્માંગભાઈ જુદી રીતે જોવે કે ના જોવે? પછી 3 હોય તો 3 સરખું જોવે કે જુદી? અલગ 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 અલગ. એ તો 1 લાખ જણા હોય તો લાખ મત પડે. બોલ હવે શું કરવાનું થાય? આપણને લાગે કે આ એક સંજોગ મળી જાય એટલે રાહત થઈ જશે. એવું બનતું નથી. આપણે એમ થાય કે હાલો આ કામ કરવું પડે છે એટલે કામવાળા આવી જાય તો રાહત થઈ જશે, પણ પ્રોબ્લેમ વધશે. એમાં શું પ્રોબ્લેમ? સારું ને એમ કે પરવસ્થાને લાચારી ઊભી થાય તમારે. હા, સમજાય કે ના સમજાય? પછી એમ થાય કે હાલું રસોઈવાળા હોય ને તો આપણે રાહત થઈ જશે, પણ પરવસ્થાને લાચારી તમારી. બરાબર. હા, સમજાય ને? હજી ત્યાં સુધી તો દ્રષ્ટિ જ નથી ગઈ. એટલે ભાવનાબેનની જે વાત છે ને આખી નોકરી છોડવાની અને પછી સાહેબ જ જતા રહ્યા, તો એમ કીધું કે આખું છેક સુધી જોવાની ધીરજ નથી રહેતી. તે શું જોવાનું બાકી રહી જાય છે? કેવું છે કે પહેલા તો બહિર્મુખ દ્રષ્ટિ છે, પહેલા અંતર્મુખ દ્રષ્ટિ કરવી પડે તમારે. હા, સમજ્યા ને? દાદા ભગવાને કૃપાથી કરેલી છે પણ તમે આત્મસાધ્ય કર્યું નથી. વાત સમજાય કે ના સમજાય? બેંકે તમને 1 કરોડ રૂપિયાની લોન આપી છે, વાત સમજ્યા ને? પણ તમે કોઈ પ્રોજેક્ટ આપ્યો છે અને એના આધારે તમને લોન આપી છે. હા, સમજ્યા ને? પ્રોજેક્ટ તમારો પરફેક્ટ છે કે નહીં, અથવા તો પરફેક્ટ એની પ્રોસિજરમાં આવ્યો છે કે નથી, તો પછી 1 કરોડ રૂપિયા તમે ચૂકવી શકશો અને એનું વ્યાજ ચૂકવી શકશો અને 2-5 વર્ષે તમે 1 કરોડ રૂપિયાથી મુક્ત થઈ જશો. પછી બધું જે છે તમારું છે બધું. શું એવું આત્મસાત નથી કર્યું? વાત સમજાય કે ના સમજાય? અલગ અલગ સંજોગોમાં બધી ભ્રાંતિ ઊભી થઈ ગઈ છે. તમારી સામે જે સંયોગ આવે છે એમાં પારિણામિક વિઝન ખુલ્લું થયું?
ના એટલે ના. એ સંજોગને ખસેડવાની દ્રષ્ટિ ખુલે કે આને કેવી રીતે કંઈક ઉપાય કરીને આને દૂર કરી દઉં એટલા હા, એ સુધી પહોંચે. પારિણામિક વિઝન નથી. હમ એ તો સંજોગને ખસેડવાની વાત થઈ, જગતને ખસેડવાની વાત થઈ, વ્યક્તિને ખસેડવાની વાત થઈ, વસ્તુને ખસેડવાની વાત થઈ. હમ અજ્ઞાન તો ત્યાંનું ત્યાં જ છે, મોહ તો ત્યાંનો ત્યાં જ છે. સામાન્ય રીતે લગ્ન કરીને 5-15 વર્ષ પછી બાવો બની જાય છે હા તો લાડીવાળી ગાડી છોડીને લંગોટ લગાવીને હિમાલયમાં જાય છે ને, હા તો લાડીવાળી ગાડી બાધક હતું કે એનું અજ્ઞાન બાધક હતું? અજ્ઞાન બાદ એને છોડ્યું? ના એ એ તો જોડે હિમાલયમાં લઈ ગયો. એ જોડે ગયું. અહીંયા 5 જણને જ નભાવવાના હતા અને ત્યાં આગળ 5000 ને નભાવવો પડશે, કારણ કે દાડો વધાર્યો છે એટલે બધા સાબજી સાબજી ને બાપજી બાપજી કરશે, પછી ફસાઈ જશે તમારે બધી વસ્તુ. બરાબર છે. ક્યાં અજ્ઞાન કાઢ્યું? જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુને ખસેડે. અજ્ઞાન ક્યાં કાઢ્યું? હમ વસ્તુ તેથી તો સમજવું પડશે કે નહીં સમજવું પડે? બરાબર છે. અજ્ઞાનને ઉડાડવાનું છે. હું ભૂમિ છું એ અજ્ઞાન છે, હું કરું છું તે કરે છે તેઓ કરે છે અજ્ઞાન છે. હમ હાથું ને એને ભૂતકાળનો ભય છે, ભવિષ્યની ચિંતા છે, એ અજ્ઞાન છે. હમ વાત સમજે કે ના સમજાય? આનાથી મારું બગડ્યું એ અજ્ઞાન છે, આમ હોત તો બરાબર છે એ અજ્ઞાન છે. આવું જ છે. એટલે કોઈ કોઈને બગાડી નથી શકતું, કોઈના લીધે કોઈનું બગાડતું પણ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશું જ ના કરી શકે. હમ આ ભૂમિ એ દ્રવ્ય કહેવાય. એ ભૂમિનું દ્રવ્ય ભાવનાને કશું જ ના કરી શકે. તો આમ દેખીતી રીતે તો એવું લાગે ને એમના કે કોઈ બી નોકરિયાત માણસ હોય કે એમના બોસે એનું બગાડ્યું, એને પ્રમોશન ના મળ્યું કે એની સેલરી ના તો કે વધારી. બગાડ્યું છે હમ તો પૂર્વે એને બગાડ્યું છે માટે બગાડે છે, એટલે એ રીતે દ્રવ્ય એને કરે છે હા પણ એનાથી વધારે નથી કરતા. એને જેટલું બગાડ્યું છે એટલું જ એ બગાડી શકશે. હમ ક્યાં દાખલો બેસાડી શકો છો? હું એનો દાખલો આપેલો છે બે તમને. બધા ડૉક્ટરો ભેગા થયા હતા, 50 ડૉક્ટરને ભેગા કરીને કીધું કે સંડાસ જવાની સ્વતંત્ર સત્તા છે કે નહીં? હા કેતનભાઈ તમારી સંડાસ જવાની સ્વતંત્ર સત્તા ખરી કે નહીં? ના. પસવંગભાઈ તમારી ખરી કે નહીં? તો ડૉક્ટર બોલી ઉઠ્યા કે આવું શું પૂછો છો, કે હોય જ ને એમ કે. તો દાદાએ વાક્ય પૂરું કર્યું કે જ્યારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની પણ શક્તિ નથી. તો આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કંઈક કહેવા માંગે છે? આગળ કહેવા માંગે છે શું કહેવા માંગે છે? એટલે કે મારા એકલાની નથી, સામે બોલે છે એની પણ સ્વતંત્ર સત્તા નથી. તો કે મારીને સામે બેની નથી, હમ તો કે એટલું નથી કહેવા માંગતા, જગતના જીવ માત્રની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી કે. હવે આ જવાબ મળી ગયો કે જગતના જીવ માત્રની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કંઈક કહેવા માંગે છે? કહેવા માંગે છે પણ મને નથી ખ્યાલ. તો કે કહેવા માંગે છે પણ ખબર નથી. તો કે એવું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિ કોઈને સ્વતંત્ર મદદ ના કરી શકે, કોઈ વ્યક્તિ કોઈને સ્વતંત્ર નુકસાન ના કરી શકે. તો તરત જ તમે બોલી ઉઠશો કે આ દાદાને આપતા પુત્રો થઈને આ દાદાની પાટ ઉપર બેસીને આવું જુઠ્ઠું જુઠ્ઠું બોલો છો. જો આને મને મદદ કરી, આને મને મદદ કરી, આને મને નુકસાન કર્યું. હા તો કે બરાબર છે, એને મદદ કરી એ બરાબર છે, નુકસાન કર્યું એ બરાબર છે, પણ જેટલો હિસાબ છે એટલી જ મદદ કરશે ને જેટલો હિસાબ છે એટલું જ નુકસાન કરશે કે વધારે ઓછું કરશે? જેટલો હિસાબ છે એટલું જ કરશે. જેટલો હિસાબ છે એટલું જ કરશે. એટલે ઋણ છે, ઋણ ચૂકવવાનું છે. તેમાં ધીરજ ક્યાં જતી રહે છે અમારી? હવે દાખલો જ નથી ગણ્યો ને તમે. ધીરજ જતી જ ને, દાખલો ગણવાનો છે, મેથેમેટિકલી દાખલો ગણવાનો છે. હમ તમને એવા ઘણા બધા ભાગમાં ધીરજ છે. ગાડી શીખવી છે હા કે ગાડી ચલાવી છે પણ તમને ચલાવતા નથી આવડતી, તો ત્યાં ધીરજ છે. ભલે પોતાના ઘેર ગાડી આવી ગઈ છે, નહીં ચલાવે, કેમ કે હું મરી જઈશ, હા તો ક્યાંથી ક્યાંથી ખરીદી લાવો છો ધીરજ? એક્ઝેક્ટ. ત્યાંથી ક્યાંથી ખરીદી લાવો છો ધીરજ? હમ તો ત્યાં સ્પષ્ટ જ છે કે હું ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને ગાડી શીખી લઈશ પછી હું ચલાવીશ. બરાબર છે.
ત્યાંથી પારિણામિક દ્રષ્ટિ છે. પારિણામિક દ્રષ્ટિ છે. હા. એટલે તમારું ડેવલપમેન્ટ કયું થયું તો કે પારિણામિક દ્રષ્ટિ ઊભી થાય એટલે પારિણામિક વિઝન ખુલ્લું થાય. હમ અને બીજું શું થયું તો કે તમારું જોવા જાણવાપણું ખુલ્લું થાય. તમારું જોવા જાણવાપણું નથી, કરતાપણું છે ને ભોગતાપણું છે. હમ વાત સમજે ને? જોવા જાણવાપણું ઊભું નથી થયું. ખોખારીને નથી બોલ્યા કે ભૂતકાળ ગોન, હા સાંભળ્યું. ખોખારીને નથી બોલ્યા કે ભવિષ્ય આવતું નથી. એટલે જોવા જાણવાપણું નથી, માનવાને મનાવાપણું છે. હમ શાસ્ત્રમાં કીધું છે, કોઈ પંડિતે કીધું છે, કોઈ વડીલે કીધું છે, એવું આપણે કડકડાટ બોલી જઈએ છીએ. હા, વર્તમાનમાં જીવો સદા સુખી, પણ એનું જે યથાર્થ ભાવ છે જોવા સમય એવું જણાપણું નથી. એ સત્સંગ નું ડેવલપમેન્ટ કયું કહેવાય તો કે તમારું પારિણામિક વિઝન ખુલ્લું થાય, તમારું જોવા જાણવાપણું ખુલ્લું થાય, તો તમે ક્યાં ને ક્યાં એક પગથિયું ચડ્યા, બે પગથિયું ચડ્યા એવું કહેવાય. ઓહો. પારિણામિક વિઝન નથી કે આમ કરવાથી શું થશે. હમ વાત સમજાય કે ના સમજાય? આમ કરવાથી શું નહીં થાય. હમ વાત સમજાય કે ના સમજાય? પારિણામિક વિઝન નથી, જોવા જાણવાપણું નથી, માનવાને મનાવાપણું છે. વાત સમજાય કે ના સમજાય? તમારે તમારા પ્રમાણે કરવું છે, પણ તેમ છતાંય તમારા ખાતામાં તમારા પ્રમાણે થાય એવું પુણ્ય લઈને આવ્યા છો ખરા? કારણ કે તમે ભેગા થયા છો તો કોઈની વાઈફ થવા માટે ભેગા થયા છો, કોઈની દીકરી થવા માટે ભેગા થયા છો, ના. ડૉક્ટર એન્જિનિયર થવા માટે કે શિક્ષક થવા માટે કે કોઈની મધર થવા માટે તમારો જન્મ થયો છે? ના. તો કે પોતે પોતાને જાણવાનું છે અને પરને જાણવાનું છે. અને આ ઋણાનુબંધ ઋણ ચૂકવવા માટે ભેગા થયા છે. હમ વાત સમજાય કે ના સમજાય? ઋણ કેટલું ચૂક્યું? એક જ વાક્ય છે, કોણે આપ્યો ને તું રહી ગયો? કે બીજું કઈ છે? એ જ કોણે આપ્યો ને તું રહી ગયો? આ તો સમજ પડશે કે નહીં સમજ પડે? પારિણામિક વિઝન. તમારી બધી જ વ્યવહારની અંદર તરત જ એક્સક્યુઝ આવશે, આરોપ તરત જ થશે. તરત જ. વાત સમજે ને? એ આરોપણ છે ત્યાં સુધી તમે કેવું કે માનવ જ ના કહેવાઓ. માનવ ના કહેવાય એમ. માનવ ના કે તરત જ તમે તિર્યન જવા માટેની તૈયારી કરો છો. હમ તમારું જ તમારી પાસે આવે છે, પણ તેમ છતાંય સ્વીકારાતું નથી. બિલકુલ નહીં. એટલે હમણાં એવું બન્યું કે અમારે હવે કાલથી સ્કૂલો શરૂ થવાની છે, તો સ્કૂલના ગ્રુપમાં મેસેજ આવ્યો કે બધા ટીચરો કાલે સ્કૂલની સફાઈ કરવા માટે રવિવારે આવી જજો એમ. તો ઘરમાં કલાક સુધી ડિસ્કશન ચાલી કે ઘરમાં નોકરો રાખીએ છીએ, ઘરમાં સામેણી પકડતા નથી, અને ત્યાં જઈને તમારે ઘર સ્કૂલ સાફ કરવાની છે. પછી એમાં મારા ને અંકિતને બહુ બધી ડિસ્કસ ચાલી કે તારે આમ કહી દેવાય, આમ કરી દેવાય, ના જવાય, થોડું જવાતું હોય, આના થોડા પગારો આપે છે. પછી છેલ્લે એવું ડિસિઝન આવ્યું કે જવું પડશે. પણ પછી રાત્રે ઊંઘ ના આવી, એ કે ડિસિઝન ના આવે કે જવું કે ના જવું, જવું કે ના જવું એમ. એટલે સીધું એક્સક્યુઝ આવે કે સામે એમ તમે કહો કે આમ તરત એપ્લાય કરી દઈએ કે સામે કોઈ આવે વાત, તો એવું તો બનતું જ નથી. એક્સક્યુઝ જ હોય કારણ છે. કે તમે ધર્મ જે તમે ધર્મ કરો છો એ ધર્મ છે જ નહીં. એ તો દેહનો ધર્મ છે, અહંકારનો ધર્મ છે. તમે જે ધર્મ કરો છો એ ભગવાનની પાસેમાં ધર્મ છે જ નહીં. બાકી ધર્મ તો ધરી રાખે કે પડવા દે, ધરી રાખે. ધર્મ રાગદ્વેષ કરાવે? બિલકુલ નહીં. ના કરાવે. આ તો રાગદ્વેષ થયો. હા, તો કયો ધર્મ થયો? રાગદ્વેષનો ધર્મ થયો ને. દેહનો ધર્મ થયો, અહંકારનો ધર્મ થયો. તો આવું તો બધું દિવસનું જોવા જઈએ તો કેટલું બધું છે આવું, એમ કે કોઈ બી વાત મૂકે છે તો સીધું એક્સક્યુઝ જ હોય છે કે ના તમે આમ નહીં, આ બરાબર છે, આ રીતે હોવું જોઈએ, આવું હોવું જોઈએ. ધર્મ દેહનો ધર્મ કરો છો, અહંકારનો ધર્મ કરો છો. વાત સમજાય કે ના સમજાય? તો આ બધા પ્રોબ્લેમ્સ આવશે જ તમારે. બધી વસ્તુ વાત સમજાય? બધા પ્રોબ્લેમ્સ આવશે જ તમારે. પછી ધર્મ બહાર છે કે અંદર છે? બહાર છે. દેખીતી રીતે બધું બહાર જ દેખાય છે એમ, ક્રિયા તો કે કાંડ પૂજા પાઠ. કેતનભાઈ ધર્મ બહાર છે કે અંદર છે? અંદર છે. પસમાંગભાઈ ધર્મ બહાર છે કે અંદર છે? ફોર એક્ઝામ્પલ દાખલો આપીને સમજાવો.
બસવાંગભાઈ દાખલો આપીને સમજાવો. ધર્મ અંદર છે બતાવો, તમારે દાખલો આપો. કેતનભાઈ સમજાવો. બહાર જે કંઈ બની રહ્યું છે, હું, મારો દેહ, મારું મન અને મારી કાયા, એના આધારે સમગ્ર સૃષ્ટિ મારી સાથે વર્તે છે. હું પણ મારો દેહ, મારી કાયા અને મારી વાણી એ આધારે જ વર્તે છે કે જે આધારે આગળ રકમો મૂકાણી હતી. હવે જ્યારે ધર્મની વાત આવે ત્યારે ધર્મ બહાર દેખાય એવો હોઈ ન શકે. એ અંદરથી તમારે કોઈ વિપરીત સંજોગો આવ્યા અને એને તમે સ્થિર થઈ અને જોયા પછી અંદર પોઝિટિવ સામેલાને દોષી ન જોયો, અથવા તો એ સારું આપનારને તે ન જોયો અને સારું આપનારને એક વ્યવહારિક ભાષામાં થેન્ક યુ કહી દીધું અને ખરાબ આપનારને ગાળ ન દીધી મનમાં કે કંઈ પણ કોસ્યો નહીં અને એને નિર્દોષ જોઈ અને પોતે જમા કરી લીધું, એને ધર્મ હું માનું છું. પ્રજ્ઞાબેનને આપો. આ કેતનભાઈએ કીધું એવું રહે ખરું તમને? ના 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 રે. ના પાડે છે કે એ એમનો વિષય છે. એ એમનો વિષય છે. પેલા કિરણબેનને આપો માઇક. એટલે જવા દો પાછળ. આગળ આવી જાઓ, આગળ જગ્યા ખાલી છે. આ કેતનભાઈએ કીધું એવું રહે ખરું? નથી રહેતું. મારે પોતાને પણ રે ન રે મિક્સ ચાલે છે. બરાબર છે. તો કે ધર્મ અંદર જ છે. તો કે આ જવાબ તમારો બોલો છો, પણ એ તમે પોતે આખો એ જવાબ પ્રેક્ટિકલ કર્યો નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે જવાબ સાચો છે પણ રીત વિનાનો જવાબ છે. એટલે તમને નથી રહેતો, આ લોકોને નથી રહેતો બધી વસ્તુ. વાત સમજે ને? ખાલી જગત આખા બ્રહ્માંડમાં એક જ જીવ આવો પરફેક્ટ થઈ જાય ને તો આખું આ બ્રહ્માંડનું સ્વરૂપ બદલાઈ જાય. વાત સમજે ને? પોપટનું જ્ઞાન છે. એટલે રીત વિનાનો જવાબ છે. જવાબ સાચો છે પણ રીત વિનાનો જવાબ છે. હવે રીતવાળો જવાબ કેવી રીતે છે? આ જવાબ આપ્યો છે કરેક્ટ, પણ રીત વિનાનો જવાબ છે. કંઈક સાંભળ્યું છે, બીજું છે ને પછી તમે કર્યું છે. કોઈ પણ રીતે પ્રયોગ કર્યો નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારો ધર્મ અંદર છે. પહેલા હું કોણ છું એ જાણવું પડશે. ક્યાંથી આવ્યો છું, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે, આ જગતનો કર્તા કોણ છે. હા તમને આ બધી વસ્તુ જાણવું પડે, પછી તમે ધર્મ અંદર કરી શકો. એ જાણ્યું છે? સ્કૂલ જે લાગે બોલો. અધૂરું હોય તો અધૂરું, પૂરું હોય તો પૂરું, જે રીતે હોય. એટલે આ જ્ઞાન દાદાનું લીધેલું છે કનુ બરાબર છે. પાસેથી. હા, લીધેલું એટલે છે. પોપટિયું જ્ઞાન તો છે જ. છે. પોપટિયું જ્ઞાન છે જ. એને સાર્થક કરવા માટેના પ્રયત્નો અંદરથી બહુ સરસ, ચાલુ છે. બહુ સરસ, પકડાય છૂટે બહુ સરસ ચાલ્યા કરે છે. તો કે સામાન્ય રીતે આજે કંઈ પણ કૃપાથી થયેલું છે, આત્મસાધ્ય બાકી છે. આ શું? તો કે ધર્મ અંદર છે અને આપણે સમજવું હોય તો કે વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કંઈ આવે? વરસાદ. એમાં પલળે તો વાંક કોણો? આપણો. શું વાંક આપણો? કે આપણે વરસાદમાં જ્યાં હતો ત્યાં હવે છત્રી લીધા વગર ગયા. વરસાદમાં તો જવું જ પડે. આપણે નોકરી ધંધો છત્રી કરતા લઈને હોય. રેનકોટ પહેરીને જવાય. આટલું જ આવી ગયું. આ ધર્મ અંદર થઈ ગયું. તમને આખું પારિણામિક વિઝન આવી ગયું તો કે રેનકોટ કે છત્રીનો ઉપયોગ કરે એટલે બહાર તમે કોઈને ભૂલવાળા કે દોષિત જોયા નહીં. તમારે એ રીતે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે તો વાંક કોનો? આપણે બચવા માટે પ્રયત્ન કરવો આ જોઈએ. તો શું બચવા માટે પ્રયત્ન કરવાનો? સ્વેટર પહેરવાના, સ્વેટર આદમી પાસે જવાનું. આ રીતની તમારી શૈલી હોય તો ધર્મ અંદર થયો એવું કહેવાય. એટલે ધર્મ તમને પડવા ના દે. વાત સમજાય કે ના સમજાય? હા. ઇલેક્ટ્રિસિટીને તમે અડો, કરંટ લાગે તો કોનો વાંક? આપણો વાંક. શું વાંક? કારણ કે એનો સ્વભાવ છે. એનો એના સ્વભાવ છે. એના પોતાના સ્વભાવમાં છે. એના તમે પોતાના સ્વભાવમાં અને છે. તમે પોતાના સ્વભાવમાં ન રહ્યા. હા, આપણે પોતાના સ્વભાવમાં ના એટલે અને- પ્રિકોશન લેવાનું હતું. હા, એ ન લીધું. ત્યાં સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરવાનો પણ ના કર્યો તમારો વસ્તુ. આ સિમ્પલ વસ્તુ. હવે આ એમનેમ સ્લીપર ને લાકડાનો ઉપયોગ એમનેમ નથી આવતો, છત્રીનો ઉપયોગ એમનેમ નથી આવતો.
કે ગરમ કપડાનો ઉપયોગ નથી આવતો. એનું કારણ, કાર્ય, મારણ, વારણ, તારણ ને નિવારણ. હું કોણ છું, ક્યાંથી આવ્યો, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે, આ જગતનો કર્તા કોણ છે, આ બધું જાણ્યા પછી આ જવાબ આવે છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ જવાબ આવ્યા પછી તમને લાગે કે મત ઊભો થશે? થવો જ ન જોઈએ, થાય જ નહીં. થાય જ નહીં. થવો જ ના જોઈએ પાછું જુદી વસ્તુ છે, ને થાય જ નહીં એ જુદી વસ્તુ છે. થાય જ નહીં. થાય જ નહીં. વાત સમજે? હવે મત ઊભો ના થાય તો મતભેદ થાય ખરો? ન થાય. તો મતભેદ ના થાય તો મનભેદ થાય ખરો? ના. મનભેદ ના થાય તો તનભેદ થાય ખરો? ના. આટલું સિમ્પલ વસ્તુ છે. ભૂમિ વાત સમજાય કે ના સમજાય? સાયન્ટિફિકલી જવું પડશે. વાત સમજે ને? હવે તેમ છતાંય માલ તમે 5મા આરાના છે, એટલે આ બધું સમજ્યા પછી પણ પેલો માલ જ નીકળશે. હા, પેલો માલ નીકળશે. પણ તેમ છતાંય સત્સંગ દરમિયાન તમારું અંશે કરીને દર્શન ચોખ્ખું થયું છે ને, તો એ રીતે તમને સજગ તો કરે ને. ચોક્કસ. પેલા તો સજગ જ નતું કરતું, જાગ્રત જ નતું કરતું. અત્યારે સજગ તો કરે કે ના કરે? એકદમ. અને 6-12 મહિના પછી ઘણી રીતે સજગ થઈ શકો કે ના થઈ શકો? થઈ જવાય. વાત સમજે ને? તો વિવેક હોય ને, એક બાજુ વિચિત્રતા નીકળે છે એ બી હોય, અને એક બાજુ આપણે સજગતા છે એ બે હોય ને. હોય બંને હોય. કે ખાલી વિચિત્રતા હોય એટલું જ હોય? ના, બંને હોય. વિચિત્રતા નીકળતી હોય ને એક બાજુ પેલું બી હોય. સજગતા હોય. બરાબર છે. વાત સમજે ને? તો જ્ઞાની પુરુષને પણ સજગતા હોય. તેમ છતાં એમના વ્યવહારમાં વિચિત્રતા હોય. એમને દેખાય ને તમને દેખાય. પણ ઘણા બધા વ્યવહારો તમને ના દેખાય પણ એમને દેખાય. એ કહેતા હતા કે અમારી સ્થૂળ અને સૂક્ષ્મ ભૂલ હોય નહીં એમ કે, પણ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ હોય, જે તમે અમારી આખી જિંદગી રહો તો અમારી ભૂલ ના બતાવી શકો, એ અમને દેખાય છે. હા સમજે ને? એટલે ભૂલે છે ને તેમ છતાં સજગ પણ છે. સજગ છે તેમ છતાં ભૂલ છે. બે જુદા છે, નોખા છે. બહુ સરસ. વાત સમજે કે ના સમજે? એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? એટલે આ બધી વસ્તુ પારિણામિક રીતે જવાનો ભાગ છે. હવે તમે આ બધી વસ્તુ છે તો આખી તમારી પ્રશ્નોત્તરીની શૈલી બદલાવી જોઈએ, પણ પ્રશ્નોત્તરીની શૈલી બદલાતી નથી. પરથી ખસ સ્વમાં વસ, આટલું બસ. કે આ બધી વસ્તુ ચાલશે નહીં. આ રીત વિનાના જવાબો છે. વાત સમજાય કે ના સમજાય? વાત સાચી. પોપટિયું જ્ઞાન. આ પોપટિયું જ્ઞાન છે, આ ચાલશે નહીં. આ કાળમાં નહીં ચાલે. એનામાં ભણેલા ગણેલા તો બિલકુલ માન્ય નહીં કરે. વાત સમજાય કે ના સમજાય? એટલે વડીલો એટલે મા બાપ અને છોકરાનું અંતર વધશે. જો આ ટાઈપના તમે બધા સૂત્રો બોલશો તો મા બાપ છોકરાનું અંતર વધશે. અને દ્રષ્ટાંત સાથે વાત કરશો તો મા બાપ છોકરાનું, હસબન્ડ વાઈફનું અંતર ઘટશે દાખલા સાથે. એટલે રીત વિનાના જવાબો બોલવાનું તમે બંધ કરી દો. તમે કોઈ પ્રયોગ માળ્યો અને પ્રયોગ સિદ્ધ કર્યો હોય તો બોલશો તો તમારે પરફેક્ટ રહેશે. બધું મિક્સ છે, બધું મિક્સ છે બધું. વાત સમજે ને? એટલે એને મિશ્ર ચેતન કહેતા હતા. વાત સમજે ને? એટલે દાદાએ કીધું કે મિશ્ર ચેતનથી જાગૃત રહેજો. કેરી માટે તમને રાગ થશે તો તમે ફસાશો નહીં. જાંબુ માટે રાગ થશે તો ફસાશો નહીં. પણ કોઈ જીવતી વ્યક્તિ છે, એ મિશ્ર ચેતન છે, એના માટે રાગ થયો તો ફસાઈ જશો ને દ્વેષ થશો તો ફસાઈ જશો. ત્યાં તમારે 12 × 12 કરીને 144 લાવવા પડશે. ગપ ગુણ્યા ગપ કરીને 144 લાવશો તો ફસાઈ જશો, વેર બંધાશે. શું કહે છે રુજુતા? એટલે શરૂઆતનો ભાગ મારે થોડો સાંભળવાનો નહોતો આવ્યો, ઇન્ટરનેટનો ઇસ્યુ હતો. એટલે પછી મેં જે સાંભળ્યું એમાં એક બહુ સરસ એ ખબર પડી કે આમ મોહ એટલે આમ દેખીતી રીતે એવું લાગે કે બહુ પહેરીએ ઓળીએ ભોગવીએ આ શું એ કરીએ, પણ તમે કીધું કે સાચું ખોટું એ મોહ છે. સાચું ખોટું એ મોહ છે. પછી એક આરોપિત ભાવ છે, એ મોહ છે. આરોપિત ભાવ એ મોહ કોઈ છે. મને તમે કઈ ટકોર કરો ને હું સામે એલિગેશન આપું કોઈને તો એ મોહ છે. એ મોહ છે. દેખીતી રીતે મોહ એટલે એવું નથી. આ એકચ્યુઅલી મોહ એટલે આને આ મોહથી આખા ઢંકાઈ ગયા છે. આ મોહ તમને ભટકાવે છે
હમ તમે જે છો એ થવા નથી દેતા. હમ કેતનભાઈ, પસમાંગભાઈ, તમે જો છો એ થવા નથી દેતા. વાત સમજાય કે ના સમજાય? તમે જે છો એ થવા નથી દેતા એટલે કેટલો બધો અંતરાય પાડ્યો કહેવાય. એને અંતરાયને આપણે લઈએ, આપણે દાખલાથી લઈએ. વાત સમજાય ને? ભસ્માંગભાઈને પ્રશ્ન કરું છું. ભસ્માંગભાઈ માઇક ઉપાડો. મને પરીક્ષા ભણાવતા આવડતું નથી, પરીક્ષા લઈ લે તો વાંધો નહીં ને? હા, તમે ટીચર છો એટલે તો બધું વાંધો નહીં. બરાબર. ભસ્માંગભાઈ, હું તમને પ્રશ્ન કરું કે તમારે ભગવાન થવું છે તો શું જવાબ આપશો? ભગવાન થવું હોય તો ભગવાન થવાની કંઈ જરૂર જ નથી. કેમ જરૂર નથી? ભગવાન શું કામ થવું જોઈએ? આપણે મનુષ્ય અવતાર મળ્યો હોય તો ભગવાન શું કામ થવું જોઈએ? કેતનભાઈ, તમારે ભગવાન થવું છે કે નથી થવું? ના, ભગવાન નથી થવું. નથી થયું તમારું. આ રુજુતા મજા આવે. આ ખ્યાલ આવે ને, જો અલગ અલગ જે ટુંડે મતીર પિંડા છે. વાત ખ્યાલ આવે છે રુજુતા? હા, સાચી વાત છે. એટલે ટુંડે મતીર પિંડા છે. આ બાજુમાં છે અને આ શું નામ તારું ભૂલી ગયો? શિવમ. ઓહો, ઓમ શિવમ. શિવમ, તારે ભગવાન થવું છે? હું ભગવાનનો અંશ જ છું ને. તું ભગવાનનો અંશ છું? સર્વાંશ નથી? સર્વાંશ છું કે અંશ છું? ભગવાનનો અંશ છું. અંશ છું. જો બધાના અલગ અલગ જવાબ આવે કે ના આવે? બધું વસ્તુ શું કે છે? ધ્યાનીને માઇક આપો. ચાલો ભાઈ, તારે ભગવાન થવું છે ધ્યાની? નથી થવું. જો, અને આ તો સ્પષ્ટ ના પાડી દીધી ધ્યાની. બહેનો ને અજયાને પૂછ્યું. ભાઈ, અજયાને માઇક આપો. ભાઈ, એ તારો પ્રસંગ છે, હું તને જ નથી પૂછતું. મારે નથી તો નથી થવું. બોલ. કેટલો બધો મોહ ફરી વળેલો છે. વાત સમજાય કે ના સમજાય? ઉત્તમભાઈ, મોહ ખ્યાલ આવ્યો? એટલો બધો આમ કે કરોડો અવતાર સુધી આ યોગેશ્વર પદો ગાય ને તો કોઈનું ફેરફાર નહીં થાય. હા, ખરી વાત છે. કેટલું બધું મોહ છે. વાત સમજાય કે ના સમજાય? કેટલી બધી માન્યતાઓ છે. અરેરાટી છૂટે. એટલે આ દાદા એક જ એવા છે કે એમને પ્રશ્નોત્તરી શૈલી ખુલ્લી કરી. કથા પ્રવચન કે વ્યાખ્યાન નહીં, પ્રશ્નોત્તરી શૈલી ખુલ્લી. આ સમજે કે ના સમજાય? જ્યાં સુધી એને કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી એ પોતે કથા પ્રવચન કે વ્યાખ્યાન આપતા નતા. તમારે પ્રશ્નોત્તરી શૈલી. વાત સમજે કે ના સમજાય? તો જો આ પ્રશ્નોત્તરીમાં જો અલગ છે બધી વસ્તુ. હવે કેટલો બધો મોહ છે. ભસ્માંગભાઈ, બતાવો આની અંદર. કેતનભાઈ, બતાવું તમને મોહ? કેટલો બધો મોહ છે. રુજુતા બતાવી દઉં કે ચાલશે? બતાવો. શું કહે છે ભૂમિ? બતાવી દઉં? શું કહે છે સુબીરજી? શું કહે છે? માઇક આપો સુબીરજીને. હાલો, અમારે તો જાગ્રત રહેવું પડશે. ચાલો, હવે કશું બોલાય જ નહીં. હાલો, બંધ થઈ ગઈ. ખુલ્લા કર દો. ખુલ્લા કર દો. ના, પણ અમારે તો આ પાઠ ઉપર બહુ જાગ્રત રહેવું પડે. હવે કશું પદ ગાવું હોય તો જોખમ વાળું છે, કંઈ મંત્ર બોલો તો જોખમ વાળો છે. કારણ કે દરેક પોતપોતાની બિલીફોમાં ફરે છે. બરાબર. તો દાદા કેવા પાકા હતા કે આ કોણ તમારી જોડે બોલે છે? કે આ દાદા ભગવાન બોલે છે. હોય કે મારા ગયા પછી આ ટેપ રોકડે 5,000 અને દાદા ભગવાન પાછા ન હોય કે આ ઓરિજિનલ ટેપ રોકડ તમે શ્રોતા અને હું એનો જ્ઞાતા દ્રષ્ટા. બોલો. એટલે તમારી જોડે તમને લાગે કે મારી જોડે સત્સંગ કરે, પણ એ પોતે અંબાલાલ પટેલ જોડે જ સત્સંગ કરતા હતા. પોતાને જોડે જ કરે છે. કેટલો બધો મોનોક્ષાઈ કરી દીધો. વાત સમજાય કે ના સમજાય? તો કે હવે બસમાં કોઈ વાત કરીએ. જો કેટલો મોહ છે. આમ હવે આ મોનોક્ષાઈ કરીએ આપણે બધું. શું તો કે મારે કેનેડા જવાનું થયેલું. વાત સમજાય કે ના સમજાય? આવું સરસ વાતાવરણ બનેલું. એ વાતાવરણ બન્યું ને એટલે આવું અચાનક જ વાક્ય બોલાઈ ગયું કે શું તમારે ભગવાન થવું છે?
તો એક જણને પૂછ્યું ને તો કે ઇમ્પોસિબલ, અશક્ય, ભગવાન થવું અશક્ય છે. ડૉક્ટર થવું હોય તો 25 વર્ષ લાગે, તો ભગવાન થવું તો કેટલા અવતારોનો વર્ષો લાગે, એમ કે નથી થવું, એમ ઇમ્પોસિબલ, અશક્ય. બીજાને પૂછ્યું, મેં કહ્યું તમારે ભગવાન થવું છે? તો કે ઇમ્પોસિબલ, અશક્ય. હવે પહેલાને પૂછ્યું તે કરતા ભાવના હિસાબે ઇમ્પોસિબલ અશક્ય બોલે છે. બીજાને પૂછ્યું તે એ સુખ સંપન્ન હતું, એનું ઐશ્વર્ય અને વૈભવ હતું, અને એને એવું હતું કે ભાઈ ભગવાન થવું તો મારે બધું છોડવું પડે, અને મારે છોડવું નથી, એટલે ડિપ્લોમેટિક ભાષાથી બોલતો હતો કે ઇમ્પોસિબલ ના અશક્ય. પસમંગભાઈ વાત સમજાય કે ના સમજાય? ત્રીજાને પૂછ્યું કે તમારે ભગવાન થવું છે? તો એને મારી વાતને જ કાપી નાખી કે ભગવાનને બાજુ પર મૂકી દો. મેં કહું આ મૂક્યા? તો હું આખી દુનિયામાં ફર્યો છું, એમ કે, અને બધા ધર્મોનો અભ્યાસ બહુ જ ઊંડાણથી કર્યો છે, અને બધા મોટા મોટા સાધુ સંતોને પણ મળ્યો છું, અને એમાંથી એક કન્ક્લુડ નીકળ્યું છે એમ કે જાનવરને જાનવર થવાનું કીધું નથી, એમ કે, પણ મનુષ્યને મનુષ્ય થવાનું કીધું છે. માટે હમણાં ભગવાનને બાજુ પર રાખો, મનુષ્ય મનુષ્ય થાય તો બહુ જ સારું, એમ કે. પસમાંગભાઈ આવો મને જવાબ આપી દીધો. તો પછી આના જેવાને પૂછ્યું તો કે 10-12 વર્ષના છોકરાને પૂછ્યું તો કે હું 1 મિનિટ વિચારીને જવાબ આપું, એમ કે 1 મિનિટ વિચાર્યું તો કે ના મારે ભગવાન થવું નથી. મેં કહ્યું કેમ? મને પ્રશ્ન થઈ ગયો તો કે ભગવાન થવું તો બહુ બહુ આમ અઘરું કહેવાય, એમ કે. મેં કહું અઘરું એટલે શું? તો કે ભગવાન તો સારા હોય. મેં કહું હા ભગવાન તો સારા હોય, બધાનું દુઃખ લઈ લે અને બધાને સુખ આપે. હવે કેનેડામાં સવારે પડી એટલે ભગવાન ત્યાં આગળ ગયા અને બધાનું દુઃખ લઈ લીધું ને બધાને સુખ આપ્યું. પછી ત્યાં રાત પડી એટલે ઇન્ડિયા આવ્યા, બધાનું દુઃખ લઈ લીધું ને બધાને સુખ આપ્યું. દરેક દેશોની અંદર દિવસ રાત અલગ હોય, મારે અલગ અલગ જગ્યાએ જવાનું હોય, એટલે મને આરામ મળે નહીં, એટલે મારે ભગવાન થવું નથી, એમ. આ 4 જણાએ હાથ ના મૂકવા દીધું, તમે કોઈ હાથ મૂકવા ના દીધો. એટલે હમણાં પેલું આવ્યું છે ને, હસ્તિનાપુરના વીર આવ્યું છે તમારે, પેલા એમાં શકુની મામાં પાસા પાડે છે ને, એટલે મેં બીજા પાસા પાડ્યા. પેલું પહેલું પાસું તો બરાબર પડ્યું નહીં, દાણા આવ્યા નહીં બરાબર, એટલે બીજા પાસા પાડ્યા અને પછી નાખ્યું. અને ધીમે એને પૂછ્યું મેં તમારું નામ શું છે? તો કે તુષાર. બહુ સરસ. મેં કહું શું ભણેલા છો? એન્જિનિયર. મેં કહું તમે એન્જિનિયર થયા છો? મને કે આવી રીતે કેમ પૂછો છો? મેં કહું તું જન્મથી એન્જિનિયર નહોતો, એમ કે ના હું જન્મથી એન્જિનિયર નહોતો. તો કે જન્મથી એન્જિનિયર નથી એટલે એ થવા માટે મહેનત કરવી પડે, પણ તું જે છું એ થવું હોય તો કે એમાં મારે કશું કરવાનું જ ના હોય. વ્રત, નિયમ, તપ, જપ, 4 ધામની યાત્રા, ઉપવાસ કશું ના કરવાનું હોય, છું જ. હાથમે ને એટલે ત્યાં આગળ મને હાથ મૂકવા દીધો. પસપાંગભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે પછી પ્રશ્ન થયો, વાત સમજાય ને? તો કે પસપાંગભાઈ આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? માઇકમાં બોલજો. અહંકાર. આત્મા મરી જાય છે કે અહંકાર મરી જાય છે? આત્મા મરી ગઈ. તો કે આત્મા મરતો નથી, અહંકાર જ મરી જાય છે. આત્મા જન્મતો નથી ને મરતો નથી, બધી વસ્તુ અહંકાર જન્મે છે ને અહંકાર મરી જાય છે. વાત સમજાય કે ના સમજાય? હવે અહંકાર જન્મે છે, અહંકાર મરી જાય છે, એટલે તમે આત્મા છો ને? હા, ભગવાન થઈ ગયા. ભગવાન છો જ તમે. જો કેટલું મોહ છે કે મારે ભગવાન થવું નથી, આ વાક્ય ક્યાંથી લઈ આવી છે? તું છું જ ભગવાન. માટે વાક્ય બોલ્યું છે, ગ્રામેટિકલી વાક્ય છે, જીવાત્મા. જીવ વત્તા આત્મા. જીવ ભાગ નીકળી જાય, મોહ નીકળી જાય તો આત્મા, એટલે ભગવાન છો તમે. ભગવાન થવા માટે મહેનત નથી કરવાની, ભગવાન તો છો જ. ડૉક્ટર થવા માટે પણ ડૉક્ટર થવાથી ભ્રાંતિ ઊભી થઈ ગઈ કે ડૉક્ટર થવામાં 25 વર્ષ લાગે તો ભગવાન થવામાં કેટલું વાર લાગે? ઇમ્પોસિબલ. કરતાપણું એને વળગ્યું, ભૂત વળગ્યું કરતાપણાનું, અને પછી ભોગતાપણાનું ભૂત વળગ્યું. આ કેટલો મોટો મોહ થયો. પસમાંગભાઈ તમે છો જ ભગવાન. ખાલી જીન મળી જાય અને જીનેશ્વર મળી જાય તો તમારું કામ થઈ જાય. જીન અને જીનેશ્વર મળે એટલે શું કરે? તો જેમ પેલા બહેનો દહીંમાં વલોણું કરે કે ના કરે ભસ્માંગભાઈ? તે માખણ જુદું પડે કે ના પડે? પછી ભેગું કરવા જાય તો ભેગું થાય કે જુદું જુદું જ રહે? માઇકમાં બોલો. જુદું રહે. જુદું જ. આ જુદું પડી ગયું કે ના પડી ગયું?
તમે ભગવાન છો કે બનવાનું છે? ભગવાન છે જ તે. છે જ. અને અંશે કરીને નથી, સર્વાંશે કરીને છો. વાત સમજાય કે ના સમજાય? તમે અંશે કરી નથી, સર્વાંશે છો. બે નોખા છે. જેમ તમારું શર્ટ જુદું છે એટલે ભસ્માંગભાઈનું શર્ટ જુદું છે, અને આ આત્માનું શર્ટ છે, આ કપડાં છે આત્માના. પણ કપડાં જુદા છે ને આત્મા જુદો છે. જેમ મંદિર અને મૂર્તિ બે એક હોય કે અલગ હોય? અલગ હોય. તો કે આ મંદિર છે અને મય જે મૂર્તિ છે બે નોખા હોય, ક્યારે પણ એક ના હોય. તો જે છે એ બનવા માટે કશું વ્રત, નિયમ, તપ, જપ, 4 ધામની યાત્રા કરવી પડે ખરી? ના, કશું જ ના કરવું કશું પડે. ના. જ્યાં વાત સમજાય કે ના સમજાય? બોલો, આવડો મોટો મોહ ઊભો થઈ ગયો છે. આ જવાબદારી તમારી હતી શુક્લા સાહેબ, અમારી નથી. આ તમારી જવાબદારી છે. એઝ એ શિક્ષક તરીકે બાળકોને સંસ્કાર આપવાના છે, અને એમાં આવા પાયાની વસ્તુઓ પણ આપવાની છે. શુક્લા સાહેબ, વાત સમજાય કે ના સમજાય? આ કઈ અઘરી લાગે છે કે સરળ વાત છે? પસમાંગભાઈ, સરળ. સરળ છે. કોઈ વ્રત નિયમ ના આપ્યા, તપ જપ ના આપ્યું. શું કહે છે રુજુતા? હા, એટલે આજે ભગવાન તમે છો જ, એ જે રીતે આખું એથી સિદ્ધમ થયું ને, એટલે આમ સામાન્ય રીતે લગ્ન હોય તો મોહવાળું વાતાવરણ હોય, પણ આ લગ્ન એવું છે કે બધો મોહ ઉતરી ગયો, બધો મોહ કાઢી નાખ્યો. યથાર્થ લગ્ન થયું, યથાર્થ લગ્ન થઈ ગયું, પ્રભુતામાં પગલા પડ્યા, આત્મા સાથે યથાર્થ લગ્ન લગ્ન, થયું. પોતાની સ્વરૂપ સાથે લગ્ન થઈ ગયું. પોતાના સ્વરૂપ જોડે થયું. બહુ અદ્ભુત કહેવાય. એને આત્મીય મિલન કહેવામાં આવે છે. હા, બહુ મોટી વસ્તુ છે. શું કહે છે ઉત્તમભાઈ? શું કહો છો? ભાઈ પૂછતા હતા ને અંશ કે સર્વાંશ, હા, એટલે આત્મા અંશ રૂપે ખુલ્લું થયું કે સર્વાંશ રૂપે ખુલ્લું થયું? સર્વાંશ રૂપે થઈ ગયું. સર્વાંશ છે. આત્મા અંશ કરો. હવે આ જેટલી વસ્તુ, જેટલા શબ્દો સાંભળ્યા છે, અસ્થિ, મજ્જા, શ્વાસ, ઉચ્છ્વાસ બધામાં જે વર્તે છે, એ વર્તે છે એના આધારે આ પૂતલો બનેલો છે. અને પૂતલાને આધારે જે જ્ઞાન છે હું જ્ઞાન માનું છું. અને ભગવાન જે છે, દાદા ભગવાન એવા જ્ઞાની પુરુષ આવે ત્યારે આ વિજ્ઞાન ખુલ્લું થાય. આમ તો આ તો મોહ ક્યાં ફરી વળ્યો છે? અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ, મજ્જા બ્લડમાં પહી ગયેલો છે. હવે તમે કહો કે ભવિષ્ય નથી. છાપો વાંચીએ ને, છાપો, હા, એમાં કોઈ પણ વસ્તુ ભવિષ્ય સિવાયની, ભવિષ્ય માટેની વાર્તા સિવાયની કશું હોય જ નહીં. પછી નોસ્ટ્રેડમસ હોય, ઈરાનનો યુદ્ધ હોય, અર્થકારણનો શું થશે, આરબીઆઈ શું કહે છે, કે વ્યાપારનો શું થશે, મોંઘવારીનું શું થશે, બધું જ એની કેલ્ક્યુલેશન છે. અને લિનિયર ગ્રાફ, લિનિયર કેલ્ક્યુલેશન બધું જ છે. હવે આ બધું છે અને કશું જ બનતું નથી, અને બને પણ છે. પણ ભ્રાંતિ શું રહે છે કે મેને કેસા ભવિષ્યવાણી કિયા. એટલે આ મોહ છે. આટલા સરળ ભાષામાં બતાવી શકાય ખરું? કોઈ દિવસ ના આવી શકે. આ મોહ, આ દશા, આ તો તમે જે હમણાં પેલું શું કોની ભવિષ્યવાણી કીધી? શું? નોસ્ટ્રેડમસ. એને ભવિષ્યવાણી કરી હતી ને 2012 વિનાશ થવાનો હતો. હા, મને પ્રશ્ન કરેલો પસવાંગભાઈ, જોધપુરમાં જીત એન્જિનિયરિંગના કોલેજના વિદ્યાર્થીઓ, 400 છોકરીઓના 400 છોકરાઓ. તે હું યુએસએ ગયો, 4.5 મહિનાનો પ્રોગ્રામ હતો, કેનેડા અને યુએસએનો. ત્યાંથી આવ્યો અને 2-4 દિવસ પછી, દિવાળીના 2-4 દિવસ પહેલાં પ્રોગ્રામ હતો, તો ત્યાં સેમિનાર રાખ્યો હતો. એ લોકો, એ સાયન્સના સ્ટુડન્ટો હતા, પણ એ પ્રિન્સિપલ છે, પ્રોફેસર છે, અને ટ્રસ્ટીઓની એવી એક સમજણ હતી કે સાયન્સનો વિષય ક્યારે ક્લિયર થાય, તો કે સાયન્સની અંદર આધ્યાત્મ હોય તો જ એ સાયન્સનો વિષય ક્લિયર થાય. એવું એ પ્રોફેસર છે, પ્રિન્સિપલ છે, અને ટ્રસ્ટીઓની આવી સમજ હતી. એટલે 1.5 કલાકનો એવો સત્સંગ મારો 3 દિવસ ગોઠવેલો પસમાંગભાઈ.
1.5 કલાકનો સત્સંગ ગોઠવેલો હતો. વાત સમજાય કે ના સમજાય? અને એમાં પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે 2012માં જગતનો વિનાશ થવાનો શું છે? હવે મને ખબર નહીં, કારણ કે હું તો યુએસએ હતો, તો આ બાજુ કોઈએ ભવિષ્યવાણી કરી હતી, બધી સાચી જ પડે એની. અને કોઈ પિક્ચર આવ્યું હતું 2012માં વિનાશ થવાનો છે, એનું આખું જ પિક્ચર બનેલું હતું. વાત સમજાય કે ના સમજાય? પણ મને મારો જે કુળ ધર્મ છે, મારા મા બાપના સંસ્કાર છે, અને મને જે દાદા ભગવાન મળેલા હતા, એમાં મને એટલું સ્પષ્ટ હતું એક શાસ્ત્રની રીતે કે જગત અનાદિ અનંત છે. વાત સમજાય ને? એટલે જેની એન્ડ જ નથી, અનાદિ અનંત છે જ, એટલે જેનો વિનાશ જ નથી થતો. જગત અનાદિ અનંત છે, પણ એ શાસ્ત્રની પરિભાષા હતી. હવે હું એને જવાબ આપીશ તો એને માન્ય નહીં થાય ભસ્માંગભાઈ. વાત સમજાય કે ના સમજાય? પણ મને બીજો જવાબ આપો, પણ જરા વિચિત્ર ટાઈપનો જવાબ આવ્યો. વાત સમજાય કે ના સમજાય? તો વિચિત્ર ટાઈપનો જવાબ કહું કે પછી ઊભો રાખું? ભસ્માંગભાઈ માઇકમાં બોલો. કહી જ દો ને. કહી જ દો. ચાલો તારે ભસ્માંગભાઈ પરમિશન આપે છે, પણ પછી ગુસ્સે ના થતા હો ભસ્માંગભાઈ. જરાય નહીં થઈ. સ્ટુડન્ટ જરા આઈડ હોય તો પછી ટીચર જરા ગુસ્સે થઈ જાય કે ના થઈ જાય? ના, ન થાય. ના થાય તો સારું કહેવાય. તો ટીચર પ્રેમવાળા કહેવાય બધું. સરસ સરસ. તે મને જવાબ એવો વિચિત્ર આવ્યો ને, તો મેં છોકરાને પ્રશ્ન કર્યો. મેં કોઈ વરસાદની સિઝનમાં, આપણે વરસાદની સિઝનમાં વરસાદ આવે અને કઈ ઋતુ કહેવાય? તો કે વર્ષા ઋતુ. પેલા છોકરાએ જવાબ આપ્યો. પછી મેં પૂછ્યો બીજો પ્રશ્ન, મેં કહ્યું કેટલા મહિનાનો? 4 મહિનાનો. આ 2 પ્રશ્ન પૂછ્યો તો ત્રીજા છોકરાને પ્રોબ્લેમ થઈ ગયો. મને કે ગુરુજી, હું એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી છું, કે 12 ધોરણનો વિદ્યાર્થી નથી. તો હું હસી પડ્યો. મને કે ગુરુજી કેમ હસવું આવ્યું? મેં કોઈ જો હું તને પહેલી વાર મળું છું, તું મને પહેલી વાર મળું છું, એટલે મારે શરૂઆત કેવી કરવાની હોય? કેમ છો? મજામાં છે? તમારું નામ શું છે? શું ભણો છો? આ તે બધું છે ને પ્રાઇમરી હોય. પછી ધીમે ધીમે વિષય ક્લિયર થશે. એની સાપેક્ષા ખબર પડી ગયેલી. એને જો ઈગો હર્ટ થયો તો એ નોર્મલ થઈ ગયો. હા સમજ્યા ને? એટલે ફરતીથી પૂછ્યું કે વરસાદ આવે ને કઈ ઋતુ કહે? તો વર્ષા ઋતુ. કેટલા મહિનાની હોય? તો કે 4 મહિનાની. હવે 4 મહિના વરસાદ પડે એટલે પાણી થઈ જાય કે ના થઈ જાય? હવે વર્ષા ઋતુ પૂરી થઈ જાય પછી કઈ ઋતુ આવે ભસ્માંગભાઈ? શિયાળો. શિયાળો આવે. હવે શિયાળો આવે અને -15 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય તો શું થઈ જાય? બરફ થઈ જાય. તે બરફ અલગ થાય કે પાણીનો જ બરફ થયો? પાણીનો જ બરફ. પાણીનો જ બરફ થયો, અલગ બરફ ના થયો? તો પાણી મરી ગયું કે રૂપાંતર થયું? રૂપાંતર થયું. આ જવાબ આવ્યો છે. વાત સમજાય કે ના સમજાય? પાણી મરી નથી ગયું. હવે શિયાળો કેટલા મહિનાનો? 4 મહિનાનો. એટલે બધું જ પાણી બરફ થઈ જાય, પણ પાણી મરી નથી ગયું. એ લિક્વિડમાંથી ઘન સ્વરૂપ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? પછી શિયાળો પૂરો થાય પછી કયો આવે? ઉનાળો. હવે લિક્વિડ દેખાય તો અલગ પાણી બને છે કે ભાઈ આ બરફ પીગળ્યો? બરફ પીગળ્યો. હવે ઉનાળો કેટલા મહિનાનો? 4 મહિનાનો. બધો બરફ પીગળી જાય. એટલે બરફ મરી ગયો કે પછી રૂપાંતર થયું? રૂપાંતર થયું. પછી બધો બરફ પીગળી જાય તેમ છતાં ગરમી એનું કામ કરે તો જમીન ઉપર પાણી હોય કે બાષ્પીભવન થઈને વેપર બનીને ઉપર જતું રહે? બાષ્પીભવન થઈને. તો જમીન ઉપર પાણી ના દેખાય તો કોઈ વિધવાનો શ્રાપ લાગ્યો છે? કોઈ દેવી દેવતાઓ નારાજ થયા છે? ના જી. જો આ બધી શંકા વહેમાંથી મુક્ત થાય કે ના કોઈ વિધવાનો શ્રાપ નથી લાગ્યો, કોઈ દેવી દેવતાનો શ્રાપ નથી લાગ્યો. હવે એ વેપર બનીને ઉપર જાય, વજનમાં હળવું હોય અને બીજા સંજોગો ભેગા થાય પછી પાછો વરસાદ પડે તો કોઈ મરી જાય છે કે રૂપાંતર થાય છે? રૂપાંતર થાય. હવે આ તમને સમજણ ઊભી થઈ ગઈ કે આ રૂપાંતર થાય છે, વિનાશ નથી થતો. જગતનો ભય કેટલો લાગશે? ભસ્માંગભાઈ ભય કેટલો લાગશે? કશો જ નહીં લાગે. સંજોગોનો ભય કેટલો લાગશે? કશો જ નહીં. વ્યક્તિનો ભય કેટલો લાગશે? કશો નહીં. વસ્તુનો ભય કેટલો લાગશે? કશું નહીં લાગે. હવે આપણી એક કહેવત છે કે જો ડર ગયા વો મર ગયા. આજે માણસ મરી જાય છે ને એને મૃત્યુ નથી કહેતો, એને કાળ ધર્મ કહેવાય છે. એટલે આ મોબાઈલ વાપરો તોય બેટરી ડિસ્ચાર્જ થાય અને ના વાપરો તોય બેટરી ડિસ્ચાર્જ થાય, એટલે કાળ ધર્મ થયો. પણ મૃત્યુ કોણે કહે છે કે જો ડર ગયા વો મર ગયા. હા સમજે ને? તો આ ડર રહ્યો કે જતો રહ્યો? ડર વયો ગયો. ડર જતો રહ્યો. હા સમજે ને? ડર જતો રહ્યો એટલે શું થઈ ગયું?
આખું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું, સાર્થક મૃત્યુથી થઈ પર થઈ ગયું, આ મોનોક્ષય થઈ ગયો. બરાબર. આટલી મોટી વસ્તુ છે. જો આ વસ્તુ સમજવાની છે. આમાં ક્યાંય કોઈ ધર્મનું ખંડન બંધન થાય છે નહીં, કોઈ શાસ્ત્રનું ખંડન બંધન થાય છે નહીં. દરેકના ધર્મની અંદર સોનું છે, દરેકનો ધર્મ સોના જેવો છે, પણ સુગંધ જ પડે છે ને કે કોઈ ધર્મનું ખંડન બંધન થાય છે? ના, કોઈ ખંડન નથી. જે વાત સમજાય છે ને, એટલે હવે ભગવાન નથી થવું કે તું છું જ, ભગવાન છું જ. વાત સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુથી સમજવાનો ભાગ રહે છે. હવે આ વસ્તુથી સમજાઈ ગઈ તો તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. તમારી બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? હવે આવા કેટલા બધા મોહ હશે બસમાંગભાઈ? કેટલા બધા મોહ હશે? અસંખ્ય. અસંખ્ય, ગણી ના શકાય એવા બધી વસ્તુ. વાત સમજાય ને? હવે આ બધા મોહનો ક્ષય થાય એનું નામ મોક્ષ. એટલે ટૂંકમાં આ જે મોહ છે, જેમ છે તેમ દેખાતું નથી, જે છે નહીં એને છે કહીએ છીએ, અને જે છે એ નથીમાં એક્ટિવ થઈ ગયું છે. ક્યારેય પણ પકડાશે નહીં. મંત્ર તંત્ર જપ કથાથી પકડાશે નહીં. વાત સમજાય કે ના સમજાય? શું કહે છે રુજુતા? એટલે આખો જે દાખલો સમજાયો ને એમાંથી એક જવાબ એવો પણ કહી શકાય કે આજે જેમ છે તેમ દેખાતું નથી, એટલે જે મોહ છે એ મોહનો ક્ષય થાય તો તમે જે પેલું પારિણામિક દ્રષ્ટિ કીધું તો એ પારિણામિક દ્રષ્ટિ ઊભી થાય. પારિણામિક દ્રષ્ટિ ઊભી થાય. અત્યારે જ્ઞાન લીધું છે તો દર્શન મોહ નથી, પણ અત્યારે પણ પારિણામિક દ્રષ્ટિ એટલે નથી કે જે ચારિત્ર મોહ છે એનો હજી જેમ છે તેમ વૈજ્ઞાનિક રીતે નિકાલ નથી થયો, એવું કહી શકાય? હા, ચારિત્ર મોહનો જેમ છે તેમ નિકાલ નથી થયો. એટલે તમને જે દાદાએ દ્રષ્ટિ આપી છે, દ્રષ્ટિનો ઉપયોગ હજી ચારિત્ર મોહનો નિકાલ કરવામાં એ દ્રષ્ટિ વપરાતી નથી. એટલે એ મોહ છે, ચારિત્ર મોહ તમને ડિસ્ટર્બ કરે છે. હા, સમજ્યા ને? હવે દ્રષ્ટિ વપરાતી નથી એટલે છે ચારિત્ર મોહ, પણ એ ચારિત્રમાં દર્શન મોહ જેવું કામ કરે છે. હા, છે એ દર્શન મોહ નથી, ચારિત્ર મોહ છે, પણ તમે દ્રષ્ટિ વાપરતા નથી, માટે ચારિત્ર મોહ એ દર્શન મોહનું કામ કરે છે. એટલે એ રીતે આ બધા તમારે કેને કે એલિગેશન ને આરોપણ ને આ બધી એ વસ્તુ રીતે આવે છે. એટલે આપ જે કહો છો ને કે જોવા જાણવાપણું કે પારિણામિક દ્રષ્ટિ નથી, તે આ ચારિત્ર મોહ દર્શન મોહ જેવું જ એક્ટિવ છે, એટલા માટે આ નથી જોવા જાણવાપણું. એટલે એનું પારિણામિક આખી આ દાદાએ જ્ઞાન આપ્યું છે એટલે પારિણામિક વિઝન આવવું જોઈએ, પણ પારિણામિક વિઝન નથી કે હું આટલો વ્યવહાર કરીશ એનાથી શું પરિણામ આવશે. એ સમગ્ર દેખાય આખું. પારિણામિક વિઝન શું આવશે? એટલે જેમ પેલો જેલમાંથી પેલો કેદી ભાગે છે તો પેલો ઇન્સ્પેક્ટર શું બોલે છે? પકડો. શું બોલવું જોઈએ ને શું બોલે છે? ખરેખર એવું બોલે છે કે પકડો, પછી કોમા મત જાને દો. હા, એવું બોલવાનું હતું. પકડો મત જાને દો એવું બોલવાનું હતું, પણ શું બોલાઈ જાય છે? પકડો મત જાને દો, પણ સાંભળવા વાળા એ રીતે સાંભળ્યું પકડો મત જાને દો. પકડો મત જાને દો, વાક્ય એક જ છે. પારિણામિક વિઝન ના કહેવાય. એટલે અમે જ્યારે ભણતા હતા ને ત્યારે અમને અડધો કલાકનો પોણો કલાકનો વિષય વાંચવા માટેનો હતો. બધા શિક્ષકો ઊભા કરીને વંચાવતા હતા. એટલે એનું પ્રોનાઉન્સિસ પરફેક્ટ થાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એનું પ્રોનાઉન્સિસ પરફેક્ટ થાય. તો વસ્તુથી સમજવું પડે કે ના સમજવું પડે? બરાબર છે. એટલે ઘણાને આમ પેલું સૂઝ હોય વ્યવહારમાં, પેલું વ્યવહારમાં કે ને અમુક રીતે ઘડાયેલા હોય તો સૂઝ હોય, એ સૂઝ અલગ ને આ પારિણામિક દ્રષ્ટિ અલગ. આખો પારિણામિક દ્રષ્ટિ આખી જુદી હોય બધી વસ્તુ, કે ના હોય તમારી બધી વસ્તુ પારિણામિક દ્રષ્ટિ હોય. હા, સમજે ને? મારી પાસે એક બે ત્રણ જણા માણસો આવ્યા હતા કે મારે એમ થાય કે ભાઈ આપતા પુત્ર બનવું છે, બ્રહ્મચર્ય વ્રત પાડવું છે. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં એને વાત કરી કે ભાઈ તું કેટલા વાગે ઉઠે છે? તો કે 8 વાગે ઉઠે છે. ચલો વાંધો નહીં, 8 વાગે ઉઠે તો વાંધો ના કહેવાય, કે વાંધો કહેવાય. શું કહે છે રુજુતા? વાંધો કહેવાય. વાંધો કહેવાય, પણ મેં વાંધો ના લીધો કે ચલો વાંધો નહીં. પણ મેં કહ્યું તું 8 વાગે ઉઠે છે તો જેવી એક તારી મમ્મી બૂમ પાડે તારે ઉઠે ના કહે તો 6 વાગે બાંગ પુકારે ત્યારે 8 વાગે ઉઠે છે. બરાબર.
બોલો હવે એને બ્રહ્મચારી થવું છે. હમ વાત સમજે કે ના સમજાય? હમ હવે બ્રહ્મચારી જે થવું હોય એને આ વસ્તુ ચાલે ખરી? બધી વસ્તુ ના ચાલે. વાત સમજે કે ના સમજાય? એવી રીતે ચાલો હવે 8 વાગે ઉઠે છે તો તું તારું કામ કરે છે, તારા મમ્મીનું કામ કરે, ના કે હું મારું કામ નથી કરતો, મમ્મીનું નથી, બધું મમ્મી જ કામ કરે છે. બોલો કેવી રીતે એને બ્રહ્મચર્ય વ્રત અપાય? બરાબર છે. હવે આવી રીતે બધાએ બ્રહ્મચર્ય પાડવું છે. સાચું ને? બ્રહ્મચારી હોય એની જોડે બ્રહ્મચર્યની વાત કરવાની હોય કે કોઈ સ્ત્રી પુરુષ જોડે ભેગા થઈને વાત કરે એને બ્રહ્મચર્યની વાત કરવાની હોય? ના. અત્યારે તો એમ થાય કે સ્ત્રી જોડે આપણે બ્રહ્મચર્યની વાતો કરીએ તો આપણે બ્રહ્મચારી કહેવાય. બોલો હવે આ કેમનું કરવાનું થાય? બધું સાચી વાત છે. એ એક પ્રકારનો વિષય જ છે. વિષય જ વાત ભલે પેલી હોય પણ બધો વિષય જ થઈ ગયો. વાત સમજ્યા કે ના સમજાય? હમ કોઈ કોઈની દુઃખની વાત કરે છે કે બ્રહ્મચર્ય છે કે અબ્રહ્મચર્ય છે, હા, બેને એકબીજા માટે લાગણી ઊભી થશે અને પછી ફસાશે તમારું. હા, અબ્રહ્મચર્ય છે. વસ્તુ તો સમજવી પડશે કે નહીં સમજવી પડે? હમ કેવા મોહ છે. જબરજસ્ત. મારે ભગવાન નથી થવું. બોલો હવે કેમનું કરવાનું થાય? હમ ગમે તેવી પરિસ્થિતિમાં પોતે ભગવાન છે 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 છે. છે. જેમ સોનાના અલગ અલગ દાગીના બન્યા છે પણ તમે છતાં એ સોનું જ છે. હમ અત્યારે એનો આ ઘાટ ઘડાયો છે માટે એને આ કહેવામાં આવે છે, આ ઘાટ ઘડાયો છે માટે એને આ કહેવામાં આવે છે, પણ સોનું જ છે. પણ જો એક ઘાટ ઘડાયો છે એ રૂપ જ થઈ ગયો છે, ભ્રાંતિ ઊભી થઈ ગઈ છે. એટલે આટલું નિશ્ચયથી બોલે છે કે મારે ભગવાન થવું નથી. કેટલી બધી વિચિત્રતા, એક રીતે વિચિત્રતા લાગે. ભગવાન થઈને એવું બોલીએ છે કે ભગવાન નથી થવું. કેવો મોહ છે? હસવું કોઈ શું કહો છો? માઇક આપો હસવું. સાહેબ આપે જે 10 મિનિટમાં ભગવાન બનાવી દીધા ને, અદ્ભુત વાત હતી આ. બધું એટલું બધું સાયન્ટિફિક હતું બધું એમ. અને મને ત્યારે એક વાક્ય યાદ આવ્યું, વેદાંતમાં કે ક્યાંક એક વાક્ય લખેલું મેં સાંભળેલું છે, બ્રહ્મ જાનામી ઇતિ બ્રાહ્મણાહા. બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ કહેવાય એમ. આજે આપણે બ્રાહ્મણને ભગવાન બનાવી દીધા છે. બહુ મોટી વાત છે સાહેબ આજે. બહુ મોટી. શું કહેજો સુબીરજી? શું કહે છે? માઇક આપો કોડલેસ. આપ તો ઇતિહાસ રચ દિયા. ઇતિહાસ રચી લીધો એવું છે? શું ઇતિહાસ રચ્યો? ये मोह के ऊपर इतना सारा पॉइंट से मोह बताया, वो उसमें इतिहास रच गया. मतलब आप जो, मैं एक पॉइंट ले रहा हूँ, जैसा आपने बोल रहा ना, जे भूतकाल गण, हाँ हाँ, भविष्य कभी भी आते नहीं है, तो वर्तमान में ही रहने का है. बाहर की, ના વર્તમાનમાં રહેવાનું એવું વાક્ય જ નથી બોલતો. मैं आता हूँ, उसमें ही आता हूँ. बाहर की एक दादा और दादा दीक्षित क्या बोलते हैं, आपता पुत्र से बाकी जितना भी स्कूल है बाहर का, वो सब यही बोलता है, भूतकाल गण मीन्स भूतकाल को भूल जाओ, फॉरगेट द पास्ट, ભૂલ જાઓ, forget the past. और डोंट थिंक ऑफ द फ्यूचर. हाँ फ्यूचर का चिंता मत करो, वर्तमान में रहो, करने के लिए बोलता है. हाँ. आप तो वर्तमान में बिठा दिया. बिठा दिया, बिठा दिया. બહુ મોટી વસ્તુ. દ્રષ્ટાંત એ રૂપ થયા હોય તો જ એ વસ્તુ બની શકે. દાદા એ રૂપ થયા હતા અને જગતને પણ એ રૂપ બનાવવા માંગે છે. हाँ, बस यही. એ રૂપ બનાવવા માંગે છે અને કોઈ પણ વ્રત નિયમ તપ જપ કર્યા વિના એની અંદર કેવળ 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 પ્રશ્નોત્તરી ચાલશે. કથા પ્રવચન કે વ્યાખ્યાન નહીં ચાલે. કારણ કે અનંત રોંગ બિલીફોના આ બધા અહીંયા આવેલા છે. વાત સમજાય કે ના સમજાય? અને હજી રોંગ બિલીફો એની એક્ટિવ જ છે. ખાલી સંયોગ મળવો જોઈએ. એ સંયોગ મળે એટલે તરત જ એ રોંગ બિલીફ એક્ટિવ થઈ જાય. वो भी आपने बता दिया, जो मोह का एक भाग है, जो भ्रांति. इतना सारा भ्रांति लेके हम बैठे हुए हैं. इतनी सारी भ्रांति है, इतनी सारी भ्रांति है, बहुत भ्रांति, जबरदस्त. વાત સમય કે ના સમજાય? કલ્પનાની બહાર છે. શું કહે છે ભૂમિ? આ જે નિમંત્રક છે એ બ્રાહ્મણ છે ને, હા. તો આમ શરૂઆતથી જે વાત નીકળી ને એટલે આમ એવું અહોભાવ થઈ ગયું કે બ્રાહ્મણે જે એમની ક્રિયા પૂજા પાઠ જે રેગ્યુલર કરતા હોય, મૂર્તિ પૂજા કરતા હોય, ઉપવાસ વ્રત નિયમ કરતા હોય ને આજે યથાર્થ સાર્થક થયું હોય ને એવી આખી વાતચીતમાં લાગ્યું કે જેમ જેમ વાત આગળ ચાલીને એમ આખી જે આખા પડદા ખુલતા હોય ને અને એમના પોતાના અંદરના ભગવાનના
દર્શન ખુલ્લા, એમણે પોતે દર્શન કર્યા હોય ને એવો અહોભાવ આજે મને જ લાગે એમ. એટલે આજે એવું થાય છે કે હવે જો આટલી અદ્ભુત સમજણ મળનારો જો માર્ગ મને મળ્યો હોય અહીંયા, અને હું એક પણ ક્ષણ અટકાઈ જાઉં, તો આ મારા જેવી મૂર્ખી હવે કોઈ નથી એમ. હવે કોઈ નથી. એટલે આ જે માર્ગ મળ્યો છે એના માટે હું બે ચાર લાઈનો છે ગાઓ. કારણ કે ભગવાન માટે તો બહુ બધું કહેવાયું છે. મારી પોતાની બી એક માન્યતા છે કે ભગવાન તો થવાય જ નહીં. ભગવાન એટલે તો કેટલા મોટા પદ પર, અને હું ક્યાં એમ. એટલે એનાથી આખું હું પોતે ભગવાન છું એ મને આખું રિયલાઇઝ કરાવી દીધું. એટલે ક્યાંય અંદર શક નથી, આખા ભગવાન ખુલ્લા થઈ ગયા અંદર. ના એટલે કેવું છે કે બ્રાહ્મણ માટે મને બહુ જ રિસ્પેક્ટ. હા, કારણ કે ગૌતમ સ્વામી બ્રાહ્મણ હતા અને ભગવાન મહાવીરને સમર્પિત થયેલા હતા. 500 એમના પેલા એ હતા, બધા જ્ઞાન લીધેલું. એટલે થાય. અને આજે સમાજને આમૂલ ફેરફાર કરનાર મૂળ હોય તે બ્રાહ્મણ છે. બરાબર છે. હવે કાળ એવો છે, ભસ્મગ્રહની અસરો છે, બધી એ ઉતરી ગઈ છે. એટલે હવે બધી વસ્તુ થાય, પણ આમ થાય કે હાલું આ એમની જવાબદારી બને છે. આ સમજે કે ના સમજે? એટલે એ રીતે છે. આ લગ્ન છે એટલે એ રીતે આશીર્વાદ છે. અને માટે મોક્ષ જ આપો, માટે મોક્ષ જ આપો. અને પાછું 2 વાર ગાય છે, 3 વાર ગાય છે. એટલે મેં કહું હાલ આ કઈ શું છે? મેં કહું ચલો જાણીએ આપણે. હા ને, તમને બધાને તો પ્રશ્ન છે નહીં, બધા તમે વિતરાગ થઈને બેઠેલા છો. પણ મને તો પ્રશ્ન રહેવાનો છેલ્લા શ્વાસે. વાંચો, મને કેવા જ્ઞાન નહીં થાય ત્યાં સુધી મને પ્રશ્ન રહે. એટલે હું કોઈ દિવસ પૂછી જવાબ નહીં આપું, પણ પૂછીને જ બધું ક્લિયર કરીશ. હા, બરાબર છે. ચાલો. એટલે હવે એવું લાગે છે કે દાદાનો માર્ગ મળ્યો છે, અંતિમ માર્ગ છે, છેલ્લામાં છેલ્લો માર્ગ છે. હવે હું રાહ જોઉં તો મારા જેવી મૂર્ખી કોઈ હવે નથી. બરાબર. તો આ માર્ગ માટે હો ભાવ છે મને. લઈને હાથમાં ફૂલડાની માળ, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ. કોઈ ના રોકાય, રોકાવું ના ભાઈ, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ. ફરી ફરીને થાક્યા આ સંસારી ફેરા, હવે ઘૂંટવા નથી જન્મ મરણના ફેરા. હવે પામવા અમર પદ આજ, હે ચાલો આજ જ્ઞાનીને માર્ગ. લઈને હાથમાં ફૂલડાની માળ, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ. શબ્દે શબ્દો પડી પોથી પંડિત બન્યા, હું કંઈક જાણું છું એવા વહેમે ફર્યા. હવે ખુદના અંતસ્કરણ પડવા, હે ચાલો આ જ્ઞાનીને માર્ગ. કોઈના રોકાય, રોકાવું ના ભાઈ, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ. ચોરે ચૌટે બેસી પારકી પંચાતે પડ્યા, અલી ટલી ભઈ કરવામાં પીસાતા ગયા. હવે સોણવા વિતરાગી વાત, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ. હવે રોકાય, રોકાવું ના આજ, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ. જયના વારસોના દર્શને ભૂલો ભૂલી થાય, જયના સત્સંગ સુણીને અંતર ઠરી જાય. હવે બાંધવા કાયમી સત્સંગ, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ. અનેક જન્મોની પુણ્ય થાય જ્ઞાનીનો મેળા, શીલવંત બ્રહ્મચારી વંશાવલીનો સંગાત. હવે પાછા ના ફરવું કોઈ કા, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ. લઈને હાથમાં ફૂલડાની માળ, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ. કોઈના રોકાય, રોકાવો ના વાત, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ. હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ, હે ચાલો આજે જ્ઞાનીને માર્ગ. શું કહે છે રુજુતા? એ ચાલો આજે જ્ઞાનીને માર્ગ. જ્ઞાની જે માર્ગે ચાલ્યા છે, ચાલી આપણે અનંત અવતારથી આપણા પ્રમાણે ચાલ્યા. બહુ સરસ. સ્વચ્છંદ પ્રમાણે ચાલ્યા. સત્સંગનો સાર આવી ગયો. સત્સંગનો સાર આવી ગયો બધી વસ્તુ. બરાબર છે. દાદા ભગત
વાનના અસીમ જય જય અસીમ જય જય ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના શિવ જય જયકારો 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 ભગવાનના શિવ જય જયકારો દાદા 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 ભગવાનના જય દાદા ભગવાનના દાદા ભગવાનના શિવ જય જયકારો 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 દાદા ભગવાનના જય જયકારો દાદા ભગવાનના શિવ 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 જય જયકારો ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો
દાદા ભગવાન ના અતિ જય જયકારો દાદા ભગવાન ના અતિ જય જયકારો દાદા ભગવાન ના અતિ જય જયકારો દાદા ભગવાન ના અતિ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો અસીમ જય જયકાર દાદા ભગવાન 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 અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાન 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 અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત
નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો. જગતના જીવો સુખ અને શાંતિને પામો. જગતના જીવો મોક્ષને પામો. જગતના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્મા મુમુક્ષો પ્રસાદ લેવા પધારે, પ્રસાદ લઈને પાછા સત્સંગ હોલમાં પધારે. જય સચ્ચિદાનંદ.